મસી પ્રેઝ ધ લોર્ડ. ફરીને સાંજે પ્રભુની મોટી અનુગ્રહ કૃપાએ કરીને ફરીને આ થોડોક સમય બાઇબલ અભ્યાસના માટે આપણે એકઠા મળી શક્યા માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. સેવાનો આરંભ કરીએ તે પહેલાં પ્રાર્થના કરીએ. પવિત્ર સનાતન બાપ, મહાન મહિમા ગૌરવ મમ્મન એકલા યોગ્ય એવા મહિમિત પરમેશ્વર, સર્વદા સ્તુત્ય સર્વદા ઉચ્ચ કરાયેલા એવા પરમેશ્વર, તેનું સિંહાસન સર્વથી ઉપર છે અને તેના પગો તળે સર્વ તેણે મૂક્યું છે. તમારી સ્તુતિ હો, તમારા નામને જય હો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અમને પણ એવા જગ્યા ઉપર સ્વર્ગીય સ્થાનોમાં ખ્રિસ્તમાં અમે બેસાડીએ, જેથી કરીને જે વિજય એનો છે તે અમારો થાય. અમે આભાર માને તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ તમારા દીકરા પ્રભુ ખ્રિસ્તના મૂલ્યવાન લોહીથી અમને ધોઈને તમારા પોતાના બનાવ્યા માટે આજ સાંજે ફરીને તેના જ મૂલ્યવાન નામમાં તમારા સિંહાસનને, તમારા કૃપાસનને પકડવાના માટે તમે અમને અનુગ્રહ આપો છો માટે તમારી સ્તુતિ હો. તમારા પવિત્ર આત્મા આપ્યો છે જે અમને સર્વશક્તિમાં દોરે છે અને ન કેવળ એટલું પણ અમને તમારા દીકરા પ્રભુ ખ્રિસ્તના જેવા બનાવે છે. અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ, તમારો ધન્યવાદ કરીએ છીએ. આજ સાંજે સેવાનો સર્વ ભાર તમારા હાથમાં મૂકીએ છીએ. અમારી અક્કલ, અમારા જ્ઞાન, અમારી આવડત પર અમે આધાર રાખતા નથી, પણ કેવળ અમારા મુશ્કેલાયેલા પ્રભુ ખ્રિસ્તમાં જે કૃપા પ્રગટ થઈ છે તેની પર આધાર રાખીએ છીએ. તમારા મૂલ્યવાન આત્માના ઉપર અમે આભાર રાખીએ છીએ, તેના સામર્થ્ય પર અને તેના ભરપૂરીપણા પર અમે આધાર રાખીએ છીએ. કૃપા કરીને આજ સાંજે તમારા આત્માના દ્વારા, પ્યુરિફિકેશનના કામ દ્વારા, સાથે તેના સામર્થ્ય દ્વારા અમને ઉઠાવો. એ સારું કે અમે તમારે સારું સિદ્ધ થતા જઈએ. આજે સાંજે અંધકારની તમામ શક્તિઓને પ્રભુ ખ્રિસ્તના નામમાં અમે ધમકાવીએ છીએ. 8:18-19 પ્રમાણે અમે તેને બાંધીએ છીએ. કૃપા કરીને તમે તેને દૂર રાખો. આ સેવાની વિરુદ્ધ અને આ ઘરની વિરુદ્ધ જે કંઈ પણ તેના સર્વ કામો તે સર્વને હરાવવામાં આવે એ પ્રભુ અમારી પ્રાર્થના છે. કૃપા કરીને તમારા મૂલ્યવાન લોહીનો છંટકાવ અમારી ઉપર, ઘરની અંતરક વાર્ષક દિવાલ ઉપર જે સેવા થાય છે તેની ઉપર વિશ્વાસથી લઈએ છીએ. જેઓ પિતા સેવામાં ભાગ લે છે, સાંભળી રહ્યા છે સર્વને અને મારે પોતાને પણ, એ પવિત્ર બાપ તમારો મૂલ્યવાન અવાજ સાંભળવાના માટે આજ સાંજે ઉઘડતા કાનોને આપો અને એવું અંતઃકરણ આપો કે જે ગ્રહણ તમારું વચન સરળતાથી, સહજતાથી ગ્રહણ કરનારું થાય, ઘણા ફળ લાવનારું થાય. તો સર્વ બાબતો માટે તમારી તરફ જોઈએ છે, સર્વ મહિમા આદર તમને આપીએ છીએ. અમે કેવળ ને કેવળ તમારી મૂલ્યવાન હાજરી, તમારું પ્રભુત્વ, તમારું શિરપદ અને સર્વ મહિમા તમારા માટે, તમારા દ્વારા, તમારાથી સર્વ ચાહીએ છીએ. પ્રાર્થનાને સાંભળો, સ્તુતિ સ્વીકારો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉચ્ચ કરેલા નામમાં કરીએ છીએ. આમીન. એક નાનું ગીત ગાઈશું સિયોન કે ગીતમાંથી 502. प्रभु की महिमा प्रभु के घर को भर दिया. તમારી પાસે જો સિયોન કે ગીત છે તો સાથે ગાવા માટે પ્રયત્ન કરજો. આપણે એના પહેલા 3 શ્લોક અને ત્યારબાદ તેનો 5મો અને 7મો શ્લોક, પહેલા 3, 5 અને 7. प्रभु की महिमा प्रभु के घर को भर दिया, अब भर दिया. प्रभु की महिमा प्रभु के घर को भर दिया, अब भर दिया. पाप धर्म के कारण जो सभी
ईश्वर की महिमा से रहित हुए, पाप और धर्म के कारण जो सब ही ईश्वर की महिमा से रहित हुए, ताकि फिर महिमा मनुष्य को मिले, ताकि फिर महिमा मनुष्य को मिले। प्रभु यीशु ने प्रायश्चित किया, प्रभु की महिमा प्रभु के घर को भर दिया, अब भर दिया। प्रभु की महिमा प्रभु के घर को भर दिया, अब भर दिया। अनुग्रह सच्चाई से परिपूर्ण होकर हमारे बीच में डेरा किया, अनुग्रह सच्चाई से परिपूर्ण होकर हमारे बीच में डेरा किया। जैसे पिता के इकलौते की, जैसे पिता के इकलौते की हमने देखी उसकी महिमा। प्रभु की महिमा प्रभु के घर को भर दिया, अब भर दिया। प्रभु की महिमा प्रभु के घर को भर दिया, अब भर दिया। इसलिए प्रभु गर्ह बनाता बहुमूल्य जीवित पत्थर के द्वारा। इसलिए प्रभु गर्ह बनाता बहुमूल्य जीवित पत्थर द्वारा। उसका ही नमूना और संकल्प से, उसका ही नमूना और संकल्प से, ताकि भरे उसकी महिमा। प्रभु की महिमा प्रभु के घर को भर दिया, भर दिया। प्रभु की महिमा प्रभु के घर को भर दिया, भर दिया। पूरी आराधगी में गर्व बनाता आत्मिक ऊंचाई पर ने उड़ाली। पूरी आराधगी में गर्व बनाता आत्मिक ऊंचाई पर ने उड़ाली। उद्धार स्वर्गी जीवन साक्षी के, उद्धार स्वर्गीय जीवन साक्षी के द्वारा प्रभु ने सब कुछ किया। प्रभु की महिमा प्रभु के घर को भर दिया, भर दिया। प्रभु की महिमा प्रभु के घर को भर दिया, भर दिया। घर सब उसका बन जाता है, आग ऊपर से गिरती है। घर जब उसका बन जाता है, आग ऊपर से गिरती है। सारी मलिनता भस्म करके, सारी मलिनता भस्म करके घर को महिमा से भर दिया। प्रभु की महिमा प्रभु के घर को भर दिया, भर दिया। प्रभु की महिमा प्रभु के घर को भर दिया, भर दिया। સારું તારે
થોડોક સમય પ્રભુના વચનમાંથી જોયામાં છે અને જે પ્રમાણે આપણે બાઇબલ સ્ટડી કરતા આવ્યા છે COVID-19ની ઉપર આજ સાંજે ભાઈ પ્રભુની પુષ્કળ કૃપાથી એની ઉપર જ આપણે મનન કરવા માટે પ્રયત્ન કરીશું. અને જેમ તમે સર્વ જાણો છો કે અત્યાર સુધી આપણે 6 બાઇબલ સ્ટડી COVID-19 ઉપર આપણે કરી ચૂક્યા છે અને આ 7મી બાઇબલ સ્ટડી આપણે કરવા જઈ રહ્યા છે. જો અગાઉની બાઇબલ સ્ટડીમાં ભાગ લીધો નથી અથવા જાણતા નથી તેઓના માટે ટૂંકાણમાં કહી દઉં કે શા માટે આ COVID-19 છે તેની ઉપર આપણે પ્રભુના વચનમાંથી શોધ કરી રહ્યા હતા અને પ્રભુએ ઘણો બધો પ્રકાશ આપણને અત્યાર સુધી આપ્યો છે. આમોસના પુસ્તકમાંથી 3 અધ્યાયની 6ઠી કલમથી આપણે બાઇબલ સ્ટડીનો આરંભ કર્યો હતો અને ત્યાંથી ઘણા બધા વચનો આપણે જોયા અને શા માટે, કોણ આની પાછળ છે, શાના કારણે પ્રભુએ આ COVID-19 આખી દુનિયાની ઉપર, દુનિયાના સર્વ લોકોની ઉપર, સર્વ જાત, સર્વ કુળ, સર્વ ગોત્ર, સર્વ પ્રકારના લોકોની ઉપર આ આવવા દીધું છે. ચાહે તેઓ બચેલા પાપી છે, ચાહે તેઓ નથી બચેલા પાપી, એટલે કે બંને પ્રકારના વિશ્વાસીઓ અને અવિશ્વાસીઓ, તેઓ સર્વની ઉપર દેવનો આ હાથ પ્રભુએ આવવા દીધો છે. તેના આપણે કેટલાક કારણો જોઈ ગયા. શાના કારણે દેવે તેને આવવા દીધું છે? એક તો હતો પાપ, તેની ઉપર તેના કારણે, પાપના કારણે પ્રભુએ એને આવવા દીધું છે, તે પણ આપણે જોઈ ગયા. ત્યારબાદ જે ગૌરવ, મહિમા, આદર દેવને મળવો જોઈએ તે ન આપવાના કારણે દેવે આને અલાવ કર્યું છે, તે પણ વચનમાંથી આપણે જોઈ ગયા. ત્યારબાદ રોમિયોનો પત્ર પહેલા અધ્યાય અને બીજા અધ્યાયની અંદર ત્યાં સર્વ આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ આપણે પણ જોઈ ગયા માણસનું અભિમાન, એરોગન્ટનેસ અને માણસનું જે કંઈ જ્ઞાન, આવડત અને હોશિયારી, ટેકનોલોજી, તેને લઈને જો દેવનો અનાદર કર્યો છે તેણે, અને દેવને એટલું બધું હદે, આ તો આપણો પ્રભુ છે કે જે આટલું બધું સહનશીલ છે, સર્વોપરી, સર્વ મહિમિત, સર્વ પ્રતાપેશ્વર, જેણે સર્વ બનાવ્યું, જેને ઘટિત છે જે માન, અને તે માન માણસ એને નથી આપી રહ્યો, છતાં પણ પ્રભુ સહન કરે છે, ધીરજ રાખે છે. અલાવો એના જો પ્રેમાળ, એના જો દયાળુ, અનુગ્રહકારી પ્રભુ બીજું કોઈ નથી વાલાઓ. માટે તે પણ આપણે જોઈ ગયા. ત્યારબાદ આપણે એ પણ કારણ જોઈ ગયા કે જે એકમાત્ર ઉપાય દેવે રાખ્યો છે સુવાર્તા દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેની ઉપર માણસ વિશ્વાસ કરે તો તે દેવની સાથે સમાધાન અને શાંતિ પામે. આ દેવે જે સુવાર્તાનો દ્વાર એટલે કૃપાનો દ્વાર 2000 વર્ષથી ઉઘાડ્યો છે, હવે એ દ્વાર ધીમે ધીમે બંધ થઈ રહ્યો છે. અને આ સુવાર્તાનો અનાદર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનાદર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અસ્વીકાર, તેને લઈને પણ દેવનો ઉગ્ર ક્રોધ માણસની ઉપર છે, તે પણ આપણે વચનમાંથી જોઈ ગયા છે. ત્યારબાદ કેટલાક આપણે રીઝન્સ જોતા હતા કે શા હેતુ પ્રભુના આની પાછળ છે. કારણો અને હેતુની વચ્ચે એક બીજો એક વિભાગ આપણે જોઈ ગયા, જે આપણે અપોઇન્ટેડ ટાઈમ અથવા ફૂલનેસ ઓફ ટાઈમ જોઈ ગયા કે દેવે આ સમયો શા માટે ઠરાવ્યા છે અને દેવ કઈ રીતે કામ કરે છે. અને તે પણ આપણે જોઈ ગયા કે દેવે સર્વ બાબતોનો સમયની સંપૂર્ણતામાં દેવ કામ કરે છે અને અગાઉ ત્યાં ઠરાવ્યું છે. અને સાથે જો એણે સંપૂર્ણતામાં કામ કરે છે, સાથે સાથે જેટલો સમય તેણે નિર્માણ કરેલો છે એટલે ઠરાવેલો વખત, એટલો વખત સુધી તે વિપત્તિ અથવા તો જે કંઈ પણ તેનું આયોજન, તેનો સંકલ્પ તે એ સમયમાં પૂરો કરે છે. સમયથી શરૂ કરે છે, સમયમાં તે પૂરું કરે છે. આપણો દેવો એવો વ્યવસ્થાનો બહુ અદ્ભુત પ્રભુ છે વાલાઓ. સાથે આપણે તેના હેતુ જોઈ ગયા, વ્યક્તિગત પર્સનલ પર્પઝ, વ્યક્તિગત હેતુ શું છે પ્રભુનો, તે પણ આપણે 91 અધ્યાયમાંથી જોઈ ગયા. અને માણસનું શરણ સ્થાન દેવ જ્યાં મૂક્યું છે તેમાં માણસ સંતાય અને તેમાં જીવતા અને તેનામાં રહેવાનું તે શીખે, એ આપણે જોઈ ગયા. સાથે મંડળીના સંદર્ભમાં શું છે તે પણ આપણે જોઈ ગયા. ગયા વખતે આ મંડળીના સંદર્ભની ઉપર આપણે જોતા હતા અને આપણે થિયોતેરાની મંડળી જે પ્રભુએ આપણને પ્રગટ કરી, પ્રકાશ આપ્યો કે શા માટે આપણે થિયોતેરાની મંડળીની ઉપર અભ્યાસ કરીએ. કારણ કે ત્યાં આગળ સ્પેસિફિક પ્રભુએ આ પનિશમેન્ટ વિશે, આપદા અને વિપત્તિમાં હું તને નાખીશ, તે વિશે લખવામાં આવ્યું છે. અને બીજી મંડળીઓમાં પ્રભુ આ પ્રમાણે કહ્યું નથી, પણ સ્પેસિફિક આને કહ્યું છે. અને તેના રીઝન્સ આપણે જોઈ ગયા, શા માટે દેવે આ બધું આવવા દીધું. અને થિયોતેરાની મંડળીની ઉપર જ્યારે આપણે અભ્યાસ કરતા હતા તેના 2 અધ્યાયની અંદર તેના 18મી કલમથી 29મી કલમ સુધીમાં, ત્યાં આગળ આપણે સ્પેસિફિક આ બધી બાબતો જોતા જોતા એક બાબત ઉપર આવીને અટકી ગયા હતા. ત્યાં હતું ઇઝબેલ. અને ઇઝબેલ કોણ છે, ઇઝબેલનું શિક્ષણ શું છે, ઇઝબેલનો બોધ શું છે. સાથે તેઓએ દેવના સેવકો એટલે મંડળીના સેવકોને ભમાવ્યા છે
તેઓની સાથે વ્યભિચાર કર્યો છે. એ વ્યભિચાર આત્મિક વ્યભિચાર છે, સ્પિરિચ્યુઅલ એડલ્ટરી, તે પણ આપણે જોઈ ગયા વખતે. અને એ જે વ્યભિચારના કારણે જે છોકરાઓ ઉત્પન્ન થયા, એ છોકરાઓ એટલે ફોલોવર્સ, એટલે કે એ જે વાત અથવા જે શિક્ષણ માનનારા છે એવા તેના છોકરાઓ, જેની ઉપર દેવનો ભારે કોપ છે વાલાઓ, તે આપણે ગયા વખતે જોઈ ગયા. અને એના વિશે આપણે જોતા એટલે સુધી પહોંચ્યા કે છેલ્લી કલમો પણ આપણે આવી ગયા. તો તારું કેટલાય કહેવાય એ મંડળીમાં છે કે જેઓ આ બોધ માનતા નથી, તેઓને રાખેલા છે, અને તેઓની ઉપર હું વધારે કોઈ ભાર મૂકતો નથી. પ્રભુએ એવું તેઓને માટે કહ્યું, અને એ વધારે ભાર નથી મૂકતો, પણ એટલીક વાત તાંગડી આવીને પ્રભુએ સ્પષ્ટ કરી કે તારું જે છે અથવા તને જે મળ્યું છે તેને તું પકડી રાખ. તેથી કરીને શું મળ્યું છે અથવા તો શું પકડવું છે અથવા પ્રભુ શું ચાહે છે કે આપણે શું પકડી રાખીએ, તે બાબતને ઉપર આપણે સ્ટડી કરવા માટે પાછળ ગયા. અને ફરીથી ત્યાંથી આપણે શીખ્યા કે કયો બાબત પ્રભુએ નવા કરારની અંદર, નવા કરારની જે મંડળી છે તેને પ્રભુએ આપી છે. તો એ સર્વ સંબંધમાં આપણે જોતા હતા. તે પહેલાં કેટલીક બાબતો ઇઝબેલના સંદર્ભમાં હતી. તમે જાણો છો, પહેલા રાજાના 16મા અધ્યાયની અંદરથી ઇઝબેલની વાત આપણે વાંચીએ છીએ. અહાબની તે સ્ત્રી હતી અને તે સિદોનની હતી, અને ત્યાંથી અહાબ તેને પરણીને લાવ્યો, અને તે બાલની મૂર્તિ પૂજા કરતી હતી, અને તેણે બાલને આગળ 450 પ્રબોધકોને ઊભા કર્યા, અને તેઓએ એટલી બધી ભ્રષ્ટતા કરી કે લખવામાં આવ્યું છે કે આહાબ એટલી હદે પ્રભુથી દૂર ગયો, અને યરોબામ કરતાં વધારે ભૂંડા કામ તેણે કર્યા, ભયંકર મલિનતા કરી. તેઓએ જુવાનોને, નાના બાળકોને વેદીની ઉપર બલિદાનો આપ્યા, જીવતા તેઓને બલિદાન તેઓએ ચડાવ્યા. અને ત્યારબાદ આપણે તે વિશે સર્વ બાબતો વાંચીએ છીએ કે તેઓ જે વ્યભિચાર, જે ખુલ્લેઆમ ભયંકર વ્યભિચાર એ સમયમાં ત્યાં આગળ હતો. પ્રભુ એલિયા પ્રબોધકને ત્યાં ઊભો કરેલો હતો. 17મા અધ્યાયમાં પહેલા રાજાની અંદર આપણે જોઈએ છીએ કે એલિયા આવીને ઊભો રહ્યો અહાબની આગળ, અને અહાબને તેણે ચેતવણી આપી કીધું કે તારા કૃત્યને લીધે હવેથી વરસાદ પડશે નહીં. અને વચનમાં છે 3.5 વર્ષ સુધી દેવે વરસાદને અટકાવ્યો, વિપત્તિ પ્રભુએ મોકલી. અને ત્યારબાદ તે કરી રણાવા સંતાઈ ગયો, અને પ્રભુએ એને અલગ રાખ્યો. પણ એ ગાળાની અંદર તેણે ઘણા બધા પ્રભુના લોકોને ઇઝબેલે મરાવી નાખાવ્યા, કતલ કરાવ્યા. એટલી હદે એ બાઈ ક્રૂર હતી, એટલી બધી એ ખરાબ એ બાઈ હતી કે જ્યારે 17મા અધ્યાયમાં પૂરું થાય છે, અને પછી જ્યારે ફરી પાછો આહાબને દેખા દે છે એલિયા, અને જ્યારે તે કહે છે કે તારા 450 જે પ્રબોધકો જે છે, જે બાલના છે, તેઓને લાવ અને તેઓની આગળ હું ઊભો રહું. અને તેઓ પોતાના દેવને પણ વિનંતી કરે, અને હું યહોવાને વિનંતી કરીશ, જો યહોવા દેવ હોય તો તમે તેનું માનો અથવા તેનું તમે સાંભળો, અને જો બાલ દેવ હોય તો તમે તેને ફોલો કરો. અને આપણે જાણીએ છીએ કે બાલના જે પ્રબોધકો હતા તેઓ નિષ્ફળ ગયા, પણ દેવે એલિયાની વાણી સાંભળી, અને જે વેદી હતી ઉપરથી મોકલીને તેણે અગ્નિ મોકલ્યો અને જવાબ આપ્યો. અને તે ગાળાની અંદર આપણે વાંચીએ છીએ એલિયા 450 પ્રબોધકોને પકડીને મારી નંખાવે છે. અને તેને કારણે જે ઇઝબેલ છે તે બહુ ક્રોધે ભરાય છે, એટલી હદે તે ક્રોધે ભરાય છે કે એલિયાને તે કહે છે કે હવે હું પણ તારી હાલત આ પ્રબોધકોના જેવી કરીશ. અને આપણે જોઈએ છે કે દેવનો માણસ, દેવનો આટલો બધો શક્તિશાળી પાવરફુલ મેન, જે અહાબની આગળ જઈને ઊભો રહી ગયો, અને તેને કહ્યું કે હવે પછી મારા કયાથી જ વરસાદ પડશે. મેન ઓફ ગોડ, પાવરફુલ માણસ. પણ આપણે જોઈએ છે ઇઝબેલથી તે નાસી જાય છે અને ભાગી જાય છે ત્યાંથી તે, અને યરૂશાલેમ અને ત્યારબાદ બેરશેબા આવે છે. અને ત્યાંથી પછી આપણે જોઈએ છીએ કે તે હોરેબ પર્વત એટલે સિયોન, આ સિનાઈ, ત્યાં તે નાસી જાય છે. એટલું બધું તે ગભરાય છે. દેવનો આટલો શક્તિશાળી માણસ. તો આ ઇઝબેલ વિશે આપણે જાણીએ છીએ, પણ અહીંયા પ્રભુ એ ઇઝબેલનો ઉલ્લેખ શા માટે કરે છે? લાવો, ધ સ્પિરિટ ઓફ ઇઝબેલ ઇઝ મૂવિંગ રાઈટ નાઉ. હમણાં પણ તે ઇઝબેલનો જે આત્મા જે છે તે પ્રિવેલ છે વાલાઓ. અને મંડળીની અંદર ભયંકર વ્યભિચાર જે આપણે જોઈ ગયા, સ્પિરિચ્યુઅલ એડલ્ટરી, આત્મિક વ્યભિચાર, તે લઈને તે આવે છે. સાથે રોંગ ડોક્ટ્રિન્સ તે લઈને તે આવે છે. સાથે પ્રભુના દાસોને, પ્રભુના લોકોને
તે ભમાવે છે. આ આત્મા વિશે યોહાન શું કહ્યું તે આપણે જોઈ ગયા. પિત્તર શું કહે છે તે આપણે જોઈ ગયા. પાઉલે શું કહ્યું તે પણ આપણે જોઈ ગયા. તો આ સર્વ પાસ્ટ જે હતું તેની આપણે થોડી રૂપરેખા એની ને થોડીક રિવિઝનના રૂપમાં તમને આજે વહેંચી. હજુ પણ થોડીક એની બાબતે એક બે કલમો જોઈએ. એ જે સ્પિરિટ છે, ધ સ્પિરિટ ઓફ ઇઝરાયલ, તે શિવ છે, તે કોણ છે વાલો? આપણે તિમોથીના પત્રમાં આવીએ. પાઉલ હજુ પણ થોડુંક તેના વિશે કેટલીક બાબતોને ઉલ્લેખ કરે છે. તે તરફ થોડુંક પ્રભુ થોડું ધ્યાન દોરે છે. તિમોથીનો પહેલો પત્ર, તેનો 4થો અધ્યાય અને તેની પહેલી 2 કલમો હું વાંચું છું, તમે સાંભળજો. 1 ટિમોથી ચેપ્ટર 4 વર્સિસ 1 and 2. પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો ભૂલાવનાર આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપીને જૂઠું બોલનારા તથા જેઓના અંતઃકરણ દબાયેલા છે એવા માણસોના દમથી વિશ્વાસનો ત્યાગ કરશે. છેલ્લા દિવસોમાં પ્રભુ કહે છે, પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે, પાછલા સમયમાં કેટલાક ભૂલાવનાર આત્માઓ, ધ સ્પિરિટ ઓફ ડિસેપ્શન અથવા ભ્રમણામાં નાખનાર અથવા ભૂલાવનાર એવા આત્માઓ આવશે. બીજા તિમોથીના 3 અધ્યાયની અંદર પણ આ જ વાતો આપણે વાંચીએ છીએ. 2 તિમોથી ચેપ્ટર 3 વર્સ 1 એક પહેલી કલમ જ્યારે વાંચું છું. પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે એ વાત ધ્યાનમાં રાખ. કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપખોડાઈ કરનારા, ગર્વેશ, નિંદક, મા બાપનું સન્માન નહીં રાખનાર, કૃતજ્ઞ, અધર્મી, પ્રેમ રહિત, ક્રૂર, બુટ્ટા મૂકનારા, સંયમ ન કરનાર, નિર્દય, સુખદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, બધા દેવ પર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા, ભક્તિભાવનો ડોળ દેખાને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા, આવા માણસોથી તું દૂર રહે. આવા માણસો છેલ્લા સમયમાં આવશે. ધેટ ઇઝ અ ફોલ્સ પ્રોફેટ, ફોલ્સ સ્પિરિટ જે ભૂલાવે છે, ફોલ્સ પ્રોફેટ કે જેઓનો તે ઉપયોગ કરે છે. તેઓ શું કરશે? 4થો અધ્યાય. અને તેઓને સાંભળનારાઓ શું કરશે? 4થો અધ્યાય અને તેની 3જી કલમ. 2 તિમોથી 4થો અધ્યાય 3જી કલમ. કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે. તેઓ સત્ય તરફ આડા કાન કરશે ને કલ્પિત વાતો તરફ ફરશે. પરંતુ તું સર્વ બાબતો સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્થનું કામ કર, તારું સેવા કાર્ય પૂર્ણ કર. ફરી પાછા આવી છે 1 તિમોથી તેનો 4થો અધ્યાય અને તેની 6ઠી કલમ. આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુમાં સારો સેવક થઈશ. કઈ બાબતોમાં? આ બાબતોમાં. અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે તેઓથી તારું પોષણ થશે. ત્યાં જે સારો ઉપદેશ છે ત્યાં લખવામાં આવ્યું છે ઇંગ્લિશમાં સાઉન્ડ ડોક્ટ્રીન. બી કેરફુલ, અન્ડરસ્ટેન્ડ ધેટ વન. સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે તેઓથી તારું પોષણ થશે, બીજીથી નહીં. બીજી એવી ઘણું શિક્ષણ જે દેવના વચન પ્રમાણે નથી તે લાવવામાં આવશે, ભૂલાવવામાં આવશે આ આત્માઓ દ્વારા, આ ફોલ્સ પ્રોફેટ દ્વારા. પણ પ્રભુનું વચન કહે છે જે વિશ્વાસ તથા સારો ઉપદેશ વાતો અત્યાર સુધી ચાલતો આવ્યો છે તે પ્રમાણે તારું પોષણ થશે. ઓકે. 13મી કલમ. હું આવું ત્યાં સુધી શાસ્ત્ર વચન પર, બોધ કરવા પર, ત્યાં પણ ડોક્ટ્રીન શબ્દ છે, બોધ કરવા પર. મહેરબાની કરીને જ્યાં બોધ લખ્યો છે ત્યાં ડોક્ટ્રીન છે ઇંગ્લિશમાં. એના માટે ધ્યાન આપજો, ધ્યાનથી સાંભળજો. બોધ એટલે જે પ્રચાર છે તેની વાત નથી કરતો, પણ અબાઉટ ડોક્ટ્રીન એ વાત છે ત્યાં. હું આવું ત્યાં સુધી શાસ્ત્ર વાંચન પર, બોધ કરવા પર તથા શિક્ષણ આપવા પર ખાસ લક્ષ રાખજે. 16મી કલમ. તારે પોતાના વિશે તથા તારા ઉપદેશ વિશે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમ કે એ પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારા સાંભળનારાઓને પણ તારીશ. ધીસ ઓનલી વે, નોટ ફોર જે તું પ્રચાર કરી રહ્યો છે તારા માટે, પણ વચન કે તારા સાંભળનારાઓને માટે પણ એનાથી જ એ તારશે. કઈ વાત છે તે?
ફરી પાછા આવીએ જે વાત તે શીખ્યો છે. આ તિમોથીને લગતા પાઉલ કહે છે જે શીખ્યો છે તે વાત સંબંધી. ફરી પાછા આવી જઈએ બીજો તિમોથી 3 અધ્યાય અને તેની 14મી કલમ. 13મી કલમથી વાંચું છું. 2 Timothy chapter 3 verse 13 and 14. પણ દુષ્ટ માણસો તથા ધુતારાઓ ઠગીને ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે. પણ જે વાતો તું શીખ્યો ને જેના વિશે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે, કેમ કે તું કોની પાસેથી શીખ્યો તે તને માલુમ છે. વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે. પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે તે પણ તું જાણે છે. આના વિશે વાત કરવામાં આવે છે. આના વિશે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, અહીંયા પણ ડોક્ટ્રીન શબ્દ છે વાલાઓ, બી લિસન કેરફુલી. તે બોધ, નિષેધ, સુધારા તથા ન્યાયપણાના શિક્ષણાર્થે ઉપયોગી છે, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સારા કામ કરવાને સારું તૈયાર થાય. આ બધી વાતોનો શું અર્થ છે વાલો? મેં અહીં ત્યાંથી ઘણી બધી રેફરન્સીસ કાઢી. કહેવાનો મારો ભાવાર્થ જે છે કે પાઉલ જે પામ્યો તે તેણે તિમોથીને સોંપી દીધું અને તેને વોર્ન કર્યો કે છેલ્લા દિવસોમાં દુષ્ટ આત્માઓ આ ભૂલાવા કરવા માટે જૂઠા પ્રબોધકોની મારફતે આવશે, જૂઠું શિક્ષણ અહીં ત્યાં ફેલાવશે અને લોકોને એવા પોતાના સામે કરશે કે તેઓ મનપસંદ ઉદ્દેશ પસંદ કરશે, પણ વચન પ્રમાણે, વચન આધારિત. કેમ કે વચન કઠણ છે, વચન જે કહે છે તે ચોખ્ખું ને સાફ છે અને લોકો એને પસંદ કરશે નહીં. એવા લોકો ઊભા થશે. પણ મનગમતા પ્રબોધકો, પોતાના કામને ગમે એવા લોકોને તેઓ સાંભળવાનું પસંદ કરશે. તેવા દિવસ આવશે. પણ કહે છે કે તું સાવધાન રહે, કેમ કે આનાથી જ તારું પોષણ થશે અને તારા સાંભળનારાઓનું પણ આનાથી જ પોષણ થશે. ધેટ ઇઝ માય પોઈન્ટ. આ દુષ્ટ આત્માઓ કઈ રીતે વાલાઓ કામ કરે છે? ધીસ એવિલ સ્પિરિટ્સ કઈ રીતે તે પ્રભુના ઘરની અંદર, મંડળીની અંદર કઈ રીતે કામ કરે છે? આપણને 2 ઉદાહરણ જોવા મળે છે જૂના કરારની અંદર. એક ઉદાહરણ આપણને જોવા મળે છે 1 King chapter 22. પહેલું રાજા તેના 22મા અધ્યાયની અંદર એક આપણને ઇન્સિડન્ટ જોવા મળે છે. સમયને બચાવતા હું આખું વાંચતો નથી, પણ થોડીક તમે તમારા સમયમાં પહેલું રાજા 22મો અધ્યાય 1 King chapter 22 આખું તમે વાંચજો. ધીસ હોમવર્ક ફોર યુ. આ તમારા માટે ઘરકામ છે, માટે જો શક્ય હોય તો 22મો અધ્યાય આખું વાંચજો. પણ ત્યાં જે વાત લખવામાં આવી છે તે તમને કહી દઉં. યહોશાફાટ અને અહાબની વાતમાં લખવામાં આવી છે. અત્યાર સુધી યહોશાફાટના અહાબની વચ્ચે સંબંધ નહોતો, પણ ત્યારબાદ તે યહોશાફાટને બોલાવે છે અહાબ અને કહે છે કે જે રામોત ગિલિયાદ જે છે તે આપણું છે અને આપણે તેને આરામના રાજાના હાથમાંથી છોડાવી લઈએ. 3જી કલમ પ્રમાણે 22મો અધ્યાય 3જી કલમ. અને યહોશાફાટ કહે છે કે સારું, આપણે એને છોડાવી લઈએ, પણ આપણી વચ્ચે પ્રબોધકો છે. આપણે પ્રબોધકોને પૂછીએ કે શું ઈશ્વર આપણી સાથે છે? શું દેવ આપણે દોરી રહ્યો છે? શું દેવની ઈચ્છા છે કે આપણે રામોત ગિલિયાદની ઉપર ચઢાઈ કરીએ અને આરામીના હાથમાંથી તેને છોડાવી લઈએ? એટલે એ લોકો 400 પ્રબોધકોને ભેગા કરે છે અને આપણે વાંચીએ છીએ 400 પ્રબોધકો આવીને પ્રબોધ કરે છે અને પ્રબોધ કરીને કહે છે કે તમે તેને જીતી લેશો. તેમ છતાં યહોશાફાટને સંતોષ થતો નથી. માટે યહોશાફાટ ફરી પાછું પૂછે છે, શું હજી કોઈ તમારી પાસે રહી ગયો છે કે જેને આપણે બોલાવીએ? અને તેણે કહ્યું કે હા, હજી એક છે. 13મી કલમ 22મો અધ્યાય 1 King chapter 22 verse 13. 13મી કલમ. જે ખેપીઓ યહોવાને 13મી કલમ તેઓ મિખાયાને બોલાવે છે. વાંચીએ. જે ખેપીઓ મિખાયાને તેડવા ગયો હતો તેણે તેને કહ્યું કે હવે જો પ્રબોધકોની વાણી સર્વાનુમતે રાજાના માટે સારું ભવિષ્ય કહે છે તો કૃપા કરીને તારું વચન પણ તેઓના એકના વચન જેવું હોય ને તું પણ હિત વચન ઉચ્ચારજે. જે ખેપીઓ હતો તેણે મિખાયા જે પ્રબોધક હતો એને કહ્યું કે તું બી અમારા જેવું જ, જેવું અમે પ્રચાર કરી રહ્યા તેવું તું એવું જ કહેજે. 14મી કલમમાં વાંચીએ છીએ. મિખાયાએ કહ્યું કે જીવતા યહોવાનો સંગ, યહોવા મને જે કહેશે તે જ હું બોલીશ. હું તેને જમણે કે ડાબે કઈ બોલીશ નહીં. જે મને કહેવામાં આવશે હું તે જ બોલીશ. અને ત્યારબાદ આવીને તે કહે છે મિખાયા
કે તમે જીતશો નહીં, પણ આહાબ આમાં માર્યો જશે. આહાબ આમાં માર્યો જશે. તેથી આહાબ બહુ ગુસ્સે થાય છે તેની ઉપર. વાલા, ધીસ ઇઝ ધ સેમ થિંગ ઇઝ હેપન. અને આપણે વાંચીએ છીએ કે આખું ચિત્ર જે આ પ્રભુનો દાસ છે મિખાયા, એક તરફ 400 પ્રબોધકો અલગ પ્રચાર કર્યો અને એક પ્રબોધક મિખાયા એ અલગ પ્રચાર કર્યો પ્રભુના આત્મા દ્વારા. અને તેણે ખોલ્યું. વોટ? શું ખોલ્યું તેણે? 17મી કલમથી વાંચું છું, 22મો અધ્યાય, ફર્સ્ટ કિંગ, પહેલું રાજા, 22મો અધ્યાય અને તેની 18મી કલમથી વાંચું છું. ઇસ્રાયેલના રાજા યહોશાફાટને કહ્યું કે શું મેં તને નહોતું કહ્યું કે એ મારા વિશે સારું નહીં પણ માઠું ભવિષ્ય કહેશે? અને તેણે કહ્યું કે એ માટે તું યહોવાની વાત સાંભળ. મિખાયા કહે છે, ને યહોવાને તેના રાજ્યસન પર બેઠેલો અને આકાશનું સર્વ સૈન્ય તેને જમણે તથા ડાબે હાથે તેની પાસે ઉભેલું જોયું. અને યહોવાએ કહ્યું કે કોણ આહાબને ફોસલાવે ને કે તે રામોત ગિલિયાદ પર ચઢાઈ કરે ને તે માર્યો જાય? ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું. પછી એક આત્માએ આગળ નીકળી આવીને યહોવાની સન્મુખ ઉભા રહીને કહ્યું કે હું તેને ફોસલાવીશ. યહોવાએ એને પૂછ્યું કે સાથી? એણે કહ્યું કે હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ. અને તેણે કહ્યું કે તું તેને ફોસલાવી શકશે ને વળી ફતેહ પણ પામશે. ચાલ્યો જા અને એમ કર. માટે હવે જો યહોવાએ આ તારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને યહોવાએ તારું અહિત ઉચ્ચાર્યું છે. આ વાતને સમજીએ વાલાઓ. દેવ જે મોટા રાજ્યસન પર બેઠેલો છે, આહાબના પાપને લઈને એની ઉપર જે શિક્ષા આવવાની છે તેને લઈને ત્યાં આગળ વાત થઈ રહી છે કે આહાબ જે કેવી રીતે એનો નાશ થાય અને કોણ તેને ભમાવશે. અને ઘણા આત્મા હતા, તેમાંનો એક આત્મા આવ્યો. ભલાઓ, તેની પ્રેઝન્સની અંદર એવું નથી કે પ્રભુના જ એનું જે રાજ્યસન છે એની નીચે ઘણા કેડર છે. વાલાઓ, શૈતાન પણ એ કેડર સુધી જાય છે આપણા વિશે તેને દોષ મૂકવાના માટે. એવી રીતે ઘણા દુષ્ટ આત્માઓ તેની આગળ દોષ મૂકવાના માટે જાય છે, નીત જાય છે. પણ પ્રભુની પરમિશન વગર તેઓ કરી શકતા નથી. પણ પ્રભુ પરમિશન ક્યારે આપે છે? મેં અગાઉ પણ કહ્યું હતું, એનો જે સંકલ્પ છે તેની અંદર જ્યારે આપણે પાપમાં હોઈએ છીએ, આપણે પ્રભુથી દૂર હોઈએ છીએ, ત્યારે આ બધા લોકો અથવા જે દુષ્ટ આત્માઓ અથવા દુષ્ટ પ્રબોધકો તે લોકો ફાવે છે. વાલાઓ, પ્રભુ પરમિશન ગ્રાન્ટેડ કરે છે, પ્રભુ રજા આપે છે. કારણ કે સંકલ્પ તો તેનો હતો કે આહાબને આ થાય, પણ કરે છે કોણ? બોલો, દુષ્ટ આત્મા. કોના દ્વારા? પ્રબોધકો દ્વારા. એણે કહ્યું કે તું જૂઠું બોલનાર આત્મા થઈશ. 22મી કલમ, તું ફોસલાવી શકીશ, જા અને એમ કર. 23મી કલમ કે છે, માટે હવે જો યહોવાએ તારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે. બધાની અંદર એ જ આત્મા, જૂઠું બોલનાર આત્મા. પવિત્ર આત્મા નહીં, એ તો સત્યનો આત્મા છે. પણ મેં જેવું કહ્યું, ભ્રાંતિનો આત્મા, જેને આપણે જોતા આવ્યા ગયા વખતથી, ફોલ્સ સ્પિરિટ, જૂઠો આત્મા, તે મૂક્યો છે તેઓના મુખમાં. કેમ? તમારું અહિત ઉચ્ચાર્યું છે. દેવે તમારું અહિત ઉચ્ચાર્યું છે. આવી રીતે આ દ્વારા કરે છે તો પ્રભુના જ લોકો, પ્રભુના જ દાસો, પણ ડિફાઇલમેન્ટ હોવાના કારણે, અશુદ્ધતા હોવાના કારણે દુષ્ટ આત્મા ઉપયોગ કરે છે, જેથી કરીને પ્રભુના ઘરની અંદર એ ડિફાઇલમેન્ટ આવે, પ્રભુના લોકોની અંદર ડિફાઇલમેન્ટ આવે. પ્રભુ સાથે જો ઠીકઠાક કરતા નથી તો પ્રભુ એ પરમિશન ગ્રાન્ટેડ કરે છે, પ્રભુ રજા આપે છે એમ કરવાના માટે. વાળા, છેલ્લા દિવસોમાં પવિત્ર આત્મા સાફ કહે છે આવી રીતે બનશે. એક જણના મુખમાં થયું નહીં વાલાઓ. પ્રભુ સાથે સાથે ચાલતો હતો, ત્યાં દુષ્ટ આત્મા તેનો કબજો લઈ શક્યો નહીં. પવિત્ર આત્માએ તેનો કબજો લીધો. તેણે તેની વિરુદ્ધ ભવિષ્ય ઉચ્ચાર્યું. પ્રભુના આત્માની દોરવણીએ તેણે આખું રાજ્યસરને ખોલ્યું, તેણે આકાશને ખોલ્યું, તેણે જે જોયું તે સાફ સાફ કીધું. What a revelation, what a vision,
પવિત્ર આત્માના ખતિયારમાં રહેનારો. આ બંને સાફ ચિત્ર આપણને દેખાય છે. હાલો, એક બાજુ 400 જણા છે, 400 પણ બધું, એક બાજુ એક જ જણ છે. આ લોકોની સંખ્યા ઘણી છે, જગા જગામાં ઘણી છે. વાલાઓ, પ્રભુના આત્માથી દોરાનાર, જેનામાં દેવનો આત્મા છે. હું કહીશ તેના સિવાય બીજું ઉચ્ચારીશ નહીં, જે હું જોઈશ તે જ હું કહીશ. અંડર ધ સબ્જેક્શનમાં પવિત્ર આત્માના અંકુશમાં રહેનારા વાલાઓ, તેઓ પ્રભુની વાત પ્રચાર કરે છે. કોઈ પણ કિંમત ચૂકવીને, ચાહે અપમાન થાય, અને આને બહુ સહન કરવું પડ્યું વાલાઓ, ચાહે અપમાન થાય, ચાહે દુઃખ આવે, મુસીબત આવે, પણ પ્રભુને ખાતર, પ્રભુની ખાતર તેઓ પ્રભુને વચન ઉચ્ચારે છે. સારી સારી વાતો કરતા નથી. પેલા કીધું કે તું સારું બોલ, અમે જેમ બોલ્યું તેવું જ તું પણ બોલ. એક ઇન્સિડન્ટ છે. બીજો એક ઇન્સિડન્ટ છે, સમુએલના પુસ્તકમાં છે વાલાઓ. તે થોડો નોખો છે, પણ તે પણ આ જ તરફ ઇન્ડિકેશન કરે છે. ફર્સ્ટ સેમ્યુઅલ, પહેલા સમુએલના બહુ દુઃખદ આ અધ્યાય છે વાલાઓ. તે પણ તમે વ્યવસ્થિત ઘરે જઈને વાંચજો. હું ફક્ત થોડી થોડી છોના માટે જ આપું છું. 28મો અધ્યાય, ફર્સ્ટ સેમ્યુઅલ ચેપ્ટર 28. ધીસ ઇઝ અ વેરી પેથેટિક ચેપ્ટર બિલોવડ. આ બહુ દુઃખ એવો અધ્યાય છે આખો. અને એમાં આપણે વાંચીએ છીએ દાઉદ જે છે તે આખીસ પાસે જતો રહે છે. પ્રભુના સંકલ્પથી બહાર, સાચો માણસ પણ ખોટી જગ્યા ઉપર જતો રહ્યો છે. સાથે એને દેવની જે વાણી છે તે હજુ સમજી રહ્યો નથી. દેવની જે ઈચ્છા છે તેનાથી તે ભટકી ગયો છે અને ધીરજ ગુમાવી બેઠો છે, કારણ કે બહુ દુઃખોમાં થયો. સાઉલ તેની પાછળ પડેલો, અને એના દુઃખોને આપણે સરળતાથી કહી દઈએ છીએ, બટ ઇટ ઇઝ વેરી ટેરિફિક થિંગ્સ. બહુ દુઃખવાળા દિવસોમાં થઈને તેને પસાર થયો હતો વાલો. છેલ્લે તે હદ એને ગુમાવી દીધી, ધીરજ ગુમાવી દીધી, અને તેને કહે છે કે હવે તો સાઉલ મને મારી જ નાખશે. માટે તે આખીસ પાસે નાસી જાય છે. એના આગલા અધ્યાયની અંદર તેવો સ્થિતિની અંદર છે કે જ્યારે એ ઇસરાયેલની સામે લડવાના માટે જઈ રહ્યો છે. અને 28મા અધ્યાયની અંદર શાઉલની સામે ફલિસ્તીઓ ઊભા થાય છે. દાઉદ એ ફલિસ્તીઓના પક્ષમાં છે. આ જે આખું જે ચિત્ર છે એ એક અલગ પ્રકારનું ચિત્ર આપણે જોઈએ છીએ. ત્યાં આગળ વાત વાંચીએ છીએ કે સાઉલ જે છે તે પ્રભુની ઈચ્છા શોધી રહ્યો હતો. પ્રભુની ઈચ્છા તેને પૂર્ણ થતી નથી. વાંચીએ કલમ ફર્સ્ટ સેમ્યુઅલ, પહેલો સમુએલ, તેનો 28મો અધ્યાય અને તેની 6ઠી કલમ. 5મી કલમથી વાંચું છું. ફર્સ્ટ સેમ્યુઅલ ચેપ્ટર 28 વર્સ 5 ઓનવર્ડ. સાઉલે ફલિસ્તીઓનું સૈન્ય જોયું ત્યારે તે બીધો, તેનું હૈયું બહુ થરથરવા લાગ્યું. અને સાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી કે ઉરીમથી કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહીં. ત્યારે સાઉલે પોતાના ચાકરને કહ્યું કે મેલી વિદ્યા જાણનાર કોઈ સ્ત્રીને મારી સારું શોધી કાઢો, કે હું તેની પાસે જઈને તેને પૂછી જોઉં. તેના ચાકરોએ તેને કહ્યું કે જો એનદોરમાં મેલી વિદ્યા જાણનાર એક સ્ત્રી છે. કેવી વાત વાલો! અનોઇન્ટેડ પર્સન, અનોઇન્ટેડ કિંગ, દેવથી અભિષેક થયેલો, ભલે નકારાયેલો હતો પણ દેવનો અભિષેક. પ્રભુએ વાત કરવાની બંધ કરી દીધી. ઉરીમથી તુમીમથી કોઈ રીતે પ્રભુ વાત નહોતો કરતો. એનું રીઝન પાછળ છે વાલો. સમય નથી, મારો સબ્જેક્ટ બીજો છે. પણ કેમ પ્રભુ એની સાથે વાત બંધ કરી દીધી, બીજું કોઈ વખત બહુ ઊંડાણથી જોઈશું જ્યારે દેવની ઈચ્છાની ઉપર કોઈ વાર સ્ટડી કરીશું ત્યારે. હાઉ ટુ ફાઇન્ડ ધ વોટ્સ વિલ, એમાં એક એ લઈશું. પ્રભુએ સાઉલની સાથે વાત કેમ બંધ કરી દીધી. અહીંયા આપણે જોઈએ છે કે ઉરીમથી તુમીમથી પ્રભુએ કોઈ જવાબ આપ્યો નહીં. આ એફોદમાં હતું ઉરીમ ને તુમીમ, ને 2 પથ્થર હતા જેની મદદથી જે પ્રમુખ યાજક જે છે તે દેવની ઈચ્છા શોધતો હતો. આજ સુધી ખબર નથી પડી કે કઈ રીતે તેઓ શોધતા હતા, તેઓ શોધતા હતા પ્રભુની ઈચ્છા. અચ્છા, એનીવે, પણ અહીંયા ગાડી એને પ્રભુએ ઉત્તર આપવાનું બંધ કર્યું. વાંચીએ છીએ આગળ 7મી કલમની અંદર કે તેણે મેલી વિદ્યા, જેઓને તેણે પોતે જ કાઢી મૂકેલા હતા. 3જી કલમમાં તમે તો વાંચો તો સાઉલે ભુવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા. એણે જાતે જ તે લોકોને કાઢી મૂકેલા હતા. વાંચીએ છીએ કે તેઓને શોધે છે, કોઈકને શોધી લાવો. Man of God, but fallen, rejected by God. હું જે કહેવા માંગુ છું તો આ જ છે વાલો. જુઠ્ઠા પ્રબોધકો એમ જ જુઠ્ઠી રીતે નથી આવતા વાલો. નો,
they became false prophet. શરૂઆત સારી હોય છે, શરૂઆત સારી હોય છે, પ્રભુના કારણે, પ્રભુની સાથે ન ચાલવાના કારણે, પ્રભુની બીકમાં ન રહેવાના કારણે, આજે સેવા છે, મૂલ્યવાન સેવા, તેને હલકી જાણવાના કારણે આ કક્ષા સુધી માણસ જતો રહે છે. અને લખે છે કે જેને તેણે કાઢી નાખેલા તેણે ફરીને તેણે શોધવા માંડ્યા. અને પછી આખો અધ્યાય છે અને તે મેલ વિદ્યા જાણનાર સ્ત્રીની પાસે જાય છે અને તે સમુએલને ઉઠાડે છે. અચ્છા, હવે વાંચીએ કે શેને શું કીધું એ અગત્યનું છે. જે પોઈન્ટ છે તે ત્યાં છે. 8મી કલમ. સાઉલે વેશ બદલીને જુદા વસ્ત્રો પહેર્યા અને તે તથા તેની સાથેના 2 માણસો ચાલીને રાત્રે તે સ્ત્રી પાસે ગયા. તેણે તેને કહ્યું કે કૃપા કરીને તારા સાધેલા ભૂતની મદદથી મારું ભવિષ્ય જો, ને જેનું નામ હું તને કહું તેને મારે સારું હાજર કર. તારા સાધેલા ભૂત, તારા સાધેલા ભૂતની મદદથી મારું ભવિષ્ય જો. એવિલ સ્પિરિટ, દેવનો આત્મા તેની પાસેથી જતો રહ્યો હતો અને એક હેરાન કરનાર આત્મા તેની આ પાસે મોકલવામાં આવેલો હતો. આપણે જાણીએ છીએ એ વિશે. આગળ આપણે જોઈએ છીએ કે સમુએલ ઉઠીને આવે છે અને સમુએલ ઉઠીને આવીને શું વાત કરે છે? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તેની 15મી કલમથી આગળ વાંચું છું. સાઉલ ઉત્તર આપ્યો કે તું હું ઘણા સંકટમાં આવી પડ્યો છું, કેમ કે પલસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે અને દેવ મારી પાસેથી જતો રહ્યો છે. પ્રબોધકો મારફતે કે સ્વપ્ન મારફતે મને હવે ઉત્તર આપતો નથી. એ કારણથી મેં તને બોલાવ્યો છે, જેથી મારે શું કરવું તે મને કહે. સમુએલે કહ્યું કે યહોવા તારી પાસે જતો રહ્યો છે અને તારો શત્રુ થયો છે, તો તું મને કેમ પૂછે છે? એ આપણે જોઈએ છે સાધેલા ભૂતની મદદથી, એવિલ સ્પિરિટની મદદથી તેને બોલાવે છે. પણ એ જ વાત તે પણ કરે છે. એ જ વાત. કઈ વાત? 17મી કલમ. જેમ યહોવા મારી મારફતે બોલ્યો હતો તેમ તેણે તેને કર્યું છે. યહોવાએ તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તારા પડોશી એટલે દાઉદને આપ્યું છે, કેમ કે તે યહોવાની વાણી માની નહીં. સેમ થિંગ જે આગળ સમુએલે જીવતા જીવને કરી હતી, મરણ પછી પણ તે જ વાત. અહીંયા દુષ્ટ આત્મા છે વાલાઓ. what I'm speaking to you, understand that things. વાત બદલાતી નથી, વાત તો એ જ છે, પણ કહેનાર કોઈ બીજો છે. કોણ ગયું તેની પાસે? દેવના લોક. આજે દેવની પાસે થોભોરો માણસની પાસે સવાય નથી, માટે ઉતાવળ કરીને બીજેથી આપણે ફંફોસીએ છીએ, પ્રભુથી નહીં. તેને કરીને તેને કરીને આ સર્વ બાબતો પ્રભુ આપણને સમજવાને સહાય કરે વાલાઓ. વધારે હું આની ઉપર કેવા નહીં કહીશ, પણ ધીસ ઓલ થિંગ્સ હેપન નાઉ. ઘણી ઘણી જગ્યાએ વાલાઓ આ બધા ભૂલાવા વાળા આત્માઓ બેઠા છે, પુલપીટની ઉપર છે, ત્યાંથી પ્રચાર કરે છે. મોં ઉપર દેખાતા નથી વાલાઓ, પણ આંતરિક રીતે તેઓ દેવનું વચન ઊંધી રીતે શીખાડે છે. માટે જે સત્યની ઉપર આજે આપણું રચાયેલું છે તેને ડિફાઇલ કરવાના માટે પ્રયત્ન કરે છે. માટે યર્મિયાના પુસ્તકની અંદર બહુ ભારે કલમો લખવામાં આવી છે. યર્મિયાના વિલાપની અંદર હું એ સર્વ પાયાઓને બાળી નાખીશ. that foundation. માટે આપણે જે સાચો જે પાયો છે અથવા તો જે સ્થાન છે તેની ઉપર જોતા હતા ગયા વખતે. હવે આપણે ફરી પછી એના ઉપર જ આવીએ જે ગયા વખતે આપણે તેને અટકાવ્યું હતું અથવા તેને મૂક્યું હતું. તમને ખબર હશે કે મેં જે સરળ વાત કરી દીધી, પણ મને ખબર નથી તમે મને કેટલા સમજ્યા. ફરીથી તેને થોડુંક સરળ કરીને તમારે આગળ રજૂ કર્યું છે. આપણે 2 બાબતો જોઈ ગયા. એક હતું વિઝન, એટલે કે દર્શન, દેવના ઘરનું દર્શન જે પ્રભુએ બેથેલમાં યાકોબને આપ્યું, તે જ દર્શન પ્રભુએ દાઉદને આપ્યું, ધ વિઝન. બીજી વાત આપણે જોઈ ગયા કે જગા, ધ પ્લેસ, અને તે જગ્યા વિશે કે જે ઇબ્રાહિમને પ્રભુએ બતાવી કે તે જગ્યા જા અને એ જગ્યા ઉપર વેદી બાંધ, બીજી કોઈ જગ્યા નહીં, ધેટ પ્લેસ. તે જ જગ્યા ઉપર દાઉદને લાવવામાં આવ્યું. માટે આ 2 કોન્સેપ્ટ જે છે તેને આગળ ક્લિયર કરીએ પ્રભુએ. તો વિઝન and the ground અથવા તો પ્લેસ. જૂના કરારમાં એ વાત આપણે જોઈ ગયા. તે જ વાત નવા કરારમાં આપણે જોતા હતા કે તે નવા કરારમાં શું છે. શું આપણે જૂના કરારને સીધે સીધું લઈએ છીએ? ના, આપણે નવા કરારમાં તે જ વાત
આત્મિક અર્થમાં લઈએ છીએ અથવા જોઈએ છીએ. માટે આપણે તે જોઈ કે તે દર્શન અથવા વિઝન તે શું છે. એ વિઝન બીજું કંઈ નહીં, પણ એ વિઝન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. પ્રભુ ઈસુ વિશેનું વિઝન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેનું રેવલેશન છે. પ્રકટીકરણ એ એના દીકરાનું છે નવા કરારમાં, કે જે જૂના કરારમાં સંતાયેલું હતું, જે સર્વ પડછાયાના રૂપમાં હતું, તે હવે એ ખરાનો નમૂનો હતો. કોપીસ ઓફ અથવા તો ફિગર્સ ઓફ ધ રિયલ. હવે એ રિયલ આવ્યું છે નવો કરારમાં, તે આપણી આગળ પ્રગટ કરવામાં આવ્યું. તે વાત છે વાલાઓ, તે આપણે જોઈ ગયા કે તે વિઝન કયું છે. તે વિઝન તે ઈસુ ખ્રિસ્ત અને તેની મંડળી. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે જીવતા દેવનો દીકરો છે, તે એકમાત્ર તારનાર છે. પૃથ્વી પર આવ્યો, વધસ્તંભ પર ગયો, મરાયો, દટાયો, સજીવન થયો, આપણા સર્વના પાપોના માટે બલિદાન આપ્યું અને તે ઉત્થાન પામીને સ્વર્ગે ચડી ગયો, દેવને જમણે તે બેઠેલો છે. ફરીને ન્યાય કરવાના માટે આ જગતનો તે આવનાર છે. આ આખી વાત આ રેવલેશન છે. ખ્રિસ્ત 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 સંબંધી, ખ્રિસ્ત સિવાય બીજું કંઈ નથી. માટે સર્વ વાતો તેના માટે, તેના માંથી અને તેને અર્થે છે. ઈસુ ખ્રિસ્તના માટે હોલ ન્યૂ ટેસ્ટમેન્ટ, ધેટ ઇઝ ધ રેવલેશન. બોલો, આ પ્રકટીકરણ છે. આની ઉપર મંડળી બંધાય છે. તે તેના વિશે બોલે છે, તેનાથી અથવા એના દ્વારા અથવા એના માટે બોલે છે. ક્રાઇસ્ટ ઇઝ ધ સેન્ટર. આ મહત્વની વાત છે. ધેટ ઇઝ અ વિઝન. ઓકે, બીજું આપણે જોઈએ ધ પ્લેસ. તે આપણે તિમોથીના પત્રમાંથી જોઈએ. પહેલું તિમોથી 3 અધ્યાય 15 અને 16મી કલમ, કે તે સત્યનો સ્તંભ અને પાયો છે. એ ગ્રાઉન્ડ ઉપર આપણને લાવવામાં આવ્યા છે વાલાઓ, કે જ્યાં ગાડી મંડળી ઊભી થાય છે. એ ગ્રાઉન્ડ તે શું છે? જેમ આપણે જોઈએ કે એક દર્શન છે, કે પ્રભુ ઈસુનું દર્શન. પણ દર્શનથી કામ રહેતું પૂરું થતું નથી. ત્યાંથી અધૂરી વાત છે. વિઝન એ અધૂરી વાત છે. જેમ વિઝન આપવામાં આવ્યું દાઉદને, કે બતાવવામાં આવ્યું, પણ એણે જઈને ત્યાં ગાડી મંદિર બાંધવું પડ્યું, ત્યાં વેદી બાંધવી પડી. એવી રીતે ગ્રાઉન્ડ પર જવું પડે છે. તો ગ્રાઉન્ડ સ્પીક અબાઉટ ધ રિયલ વર્ક. આપણે વિઝન 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 કહીને, દર્શન 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 કહીને, પણ જો ગ્રાઉન્ડ ઉપર આવતા નથી, એ જગ્યા ઉપર આવતા નથી, તો એનો કોઈ અર્થ રહેતો નથી. માટે આ સાથે જાય છે, ઇમ્પોર્ટન્ટ છે. ફક્ત દર્શન દર્શનની વાતો કરીએ છીએ. જગતમાં લોકો દર્શનની વાતો કરે છે, પણ સમજતા નથી વોટ ઇઝ ધ વિઝન. કારણ કે ગ્રાઉન્ડ ઉપર આવતા નથી. સાચા અર્થમાં એ નવા કરારની જે મંડળી છે, એના ગ્રાઉન્ડ ઉપર આવવું પડે છે. તે શું છે એ આપણે પ્રેરિતના 2 અધ્યાયની અંદર વાંચીએ છીએ. પ્રેરિતના પુત્રોના 2 અધ્યાય 1 અધ્યાયની અંદર 8મી કલમની અંદર પ્રભુ આવું મને કહે છે. Acts of the Apostle chapter 1 verse 8. પ્રેરિતનું કૃત્ય તેનો 1 અધ્યાય અને તેની 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરૂશલેમમાં, આખા યહૂદીયામાં, સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પવિત્ર આત્મા જ્યારે તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્ય પામશો. ત્યાં સુધી જે રેવલેશન, જે માથીની સુવાર્તાના 16મા અધ્યાયની 18મી કલમની અંદર પિત્તરને આપવામાં આવ્યું, ત્યારે પ્રભુએ કહ્યું, તમે કોઈને કહેશો નહીં. આ રેવલેશન ત્યાં પ્રગટ કરવા માટે પ્રભુએ કહ્યું નહીં. પણ આપણે જાણીએ છીએ અહીંયાથી પ્રભુ કે જે પવિત્ર આત્મા આવશે, ત્યારે તમે સાક્ષી થશો. આ રેવલેશન યરૂશાલેમથી લઈને પૃથ્વીના છેડા સુધી તમે પ્રગટ કરનાર થશો. માટે 2 અધ્યાયના પ્રેરિતના તેની 14મી કલમની અંદર 11ની સાથે પિત્તર પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઊભો થયો, અને આ રેવલેશન તેણે વહેંચ્યું. ધ પ્રોક્લેમેશન ઓફ ધીસ રેવલેશન, આ પ્રકટીકરણ જે ઈસુ ખ્રિસ્ત વિશેનું છે, તે તેણે વહેંચ્યું. અને વહેંચતાની સાથે તેણે કહ્યું કે જે ઈસુ ખ્રિસ્તને તમે વધસ્તંભ પર મારી નાખ્યો, તે તો પ્રભુએ ખ્રિસ્ત, પ્રભુ તથા ખ્રિસ્ત કર્યો છે. તેણે પ્રગટ કરીને કહ્યું કે જે મસાયા, જે મસી, જેની તમે રાહ જોતા હતા, જેના વિશે તમે વાંચો છો, જેને તમે તેની આતુરતાથી રાહ જુઓ છો, તેને તમે ઓળખ્યો જ નહીં અને તમે તેને મારી નાખ્યો. તેને આખો ને આખો પ્રગટ તેઓએ કર્યો વિથ ધ સ્પિરિટ, પાવર ઓફ ધ સ્પિરિટ. દેવના સામર્થ્યથી. કેવળ શબ્દો નહોતા વાલાઓ, નહીં તો 3000 માણસ બચતે નહીં વાલાઓ. પાવર ઓફ ધ હોલી સ્પિરિટ, દેવના આત્માના સામર્થ્યથી આ પ્રચાર ખ્રિસ્તને પ્રગટ કરવામાં આવ્યો.
વાંચીએ છીએ તેની બીજા અધ્યાયની 23મી કલમ. દેવનો સંકલ્પ તથા પૂર્વગ્રહ પ્રમાણે તેને પરસ્વાધીન કરવામાં આવ્યો, ઈસુ ખ્રિસ્તને. તેને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યો. અને તેની 22મી કલમ, ઈસુ નાઝારી જેની મારફતે દેવે તમારામાં જે પરાક્રમો, આશ્ચર્યકર્મો, ચમત્કારો કરાવ્યા, જે વિશે તમે પોતે જાણો છો, તે વડે માણસ દેવને પસંદ પડેલો છે. તમે એને જાણો છો, તમે તેને મારી નાખ્યો. 36મી કલમ, માટે ઇસ્રાયેલના લોકોએ નિશ્ચય જાણવું કે જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યો તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યો છે. આ સાંભળીને તેઓનો મન વિંધાઈ ગયા અને તેઓએ કહ્યું કે અમે શું કરીએ છીએ, અમે શું કરીએ? તેને કહ્યું કમ ટુ ધ ગ્રાઉન્ડ. અહીંયા વાત છે. રેવલેશન આપવામાં આવ્યું, પ્રકટીકરણ ઈસુ ખ્રિસ્તનું. કોણ છે તે? હવે કહે છે કમ ટુ ધ ગ્રાઉન્ડ. એ જગ્યા ઉપર આવો, એ જગ્યા ઉપર આવો જે જગ્યા દેવે પસંદ કરી છે અને પાછલી જગ્યા દેવે રદ કરી છે. જે દૈહિક હતું તેને પ્રભુએ નકાર્યું છે, પણ જે આત્માનું છે તેને હવે પ્રભુએ પ્રગટ કર્યું છે. અહીંયા આવો. આ એ જગ્યા છે. કઈ જગ્યા છે? 38મી કલમ, પસ્તાવો કરો, ઈસુ ખ્રિસ્તના નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો, તમારા પાપનું નિવારણ થાય, તમને પવિત્ર આત્માનું દાન મળશે. એમ કે તે વચન તમારે સારું, તમારા છોકરાને સારું તથા જેઓ દૂર છે તેઓને સારું. એટલે આપણો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને સારું છે. તેણે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ. 4 બાબત ત્યાં તેણે કહી: પસ્તાવો, વિશ્વાસ, બાપ્તિસ્મા અને આડા લોકથી બચી જાઓ. સેપરેશન. ધીસ ઇઝ ધ ગ્રાઉન્ડ. આ એ જગ્યા છે કે જ્યાં આવવું પડશે. દરેક જેઓ બચવા માંગે છે તેઓએ આવવું પડશે. દરેક જેઓ વિશ્વાસ થવા માંગે તેણે આવવું પડશે. દરેક જેઓ આ મંડળીનો ભાગ થવા માંગે છે. એમ જ મંડળીમાં રજીસ્ટ્રેશન થતું નથી. મંડળીમાં નામ લખી દેવાથી મંડળીના સભ્ય બની જતા નથી. જન્મથી અંદર કોઈ બેસી શકતું નથી. ધીસ ઇઝ ધ ગ્રાઉન્ડ જે આપણે જોતા આવીએ. આ છે ગ્રાઉન્ડ. ત્યાં આવવું પડે છે. ત્યાં પાયો નંખાવવામાં આવે છે. એ છે પાયો, ધ પિલર ઓફ ક્રાઇસ્ટ હિમસેલ્ફ. નંખાયેલો પાયો ઈસુ ખ્રિસ્ત, બીજો કોઈ પાયો નથી. એનો અર્થ એની ઉપર જ વિશ્વાસ, એની પાસે જ પસ્તાવો. બીજી કોઈ ઓલ્ટર નથી, બીજી કોઈ વેદી નથી, બીજું કોઈ દમિયાર્પણ નથી. એક જ વાર જે અર્પણ થયો, પોતાના લોહીથી બાપની પાસે ગયો, અનંત કાળની સારું માણસ માટે સનાતન ઉદ્ધાર મેળવવા માટે પોતાના જ લોહીથી. This only way. એની મારફતે જેઓ આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને તે એકલો સમર્થ દેવ છે. વાલા, that is the ground. એની પાસે પસ્તાવો, એની ઉપર વિશ્વાસ, અને ત્યાર પછી કહે છે બપ્તિસ્મા. This is the order. It's very important. માણસો આને નિગ્લેક્ટ કરે છે. વાલાઓ, બહુ જરૂરનું છે. મારી પાસે એ બધો સમય નથી કે હું આના પર ડિટેલમાં બાઇબલ સ્ટડી કરીએ. આપણે જો કે અમે અગાઉ કરી ચૂક્યા છે. જેઓ આનો લાભ લીધો છે એ ઘણી સારી વાત છે, પણ જો નથી લઈ શક્યા, કોઈક વખત ચર્ચ ઉપર સ્પેસિફિક બાઇબલ સ્ટડી કરીશું ત્યારે આ બધા સ્ટેપ્સ જોઈશું. હલાવો, પણ અત્યારે આપણે COVID-19 ઉપર કરી રહ્યા છે, માટે હું ફક્ત એની આપણે થોડું જોઈને મૂકી દઈએ છીએ. આપણે ડિટેલમાં કશું જોવા માંગતા નથી. પણ પસ્તાવો કરવો પડે છે. પસ્તાવો એટલે પાપો જે આપણે છે તેને મૂકી દઈને ફરવું, તે છે પસ્તાવો. જો તેનો 3જો અધ્યાય પ્રેરિત 3 અને તેની 19મી કલમ. માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારા પાપ ભૂસી નાખવામાં આવે અને પ્રભુની હજરમાંની તાજગીનો સમય આવે. પસ્તાવો અને ટર્ન બેક, રિટર્ન, એ બંને સાથે સાથે જાય છે. એકલું પસ્તાવો કર્યા દર 5 વીકમાં હાથ ઊંચો કરીએ, પાછા આવ્યા, પાછા જેવા તેવા, પાછા જીવન સોંપે, પાછા જેવા ફરતા નથી, તો એ પસ્તાવો માન્ય થતો નથી. રિપેન્ટન્ટની સાથે ફરવું પડે છે, સાથે પ્રભુ પર વિશ્વાસ કરવો પડે છે. પ્રેરિતનો 10મો અધ્યાય, પ્રેરિતોની કૃત્યોનો 10મો અધ્યાય અને તેની 43મી કલમ 43. તેને વિશે સગળા પ્રબોધકો સાક્ષી આપે છે, જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે તેના નામથી પાપોની માફી માંગે છે. તો પસ્તાવો,
ફરવા સાથેનો અને વિશ્વાસ, આ બે. ત્રીજું છે બાપ્તિસ્મા. બાપ્તિસ્મા એ શું છે વાલો? ઇન શોર્ટ વેરિયસ, જે કામ બાહ્ય થયું છે, અંદર થયું છે, તેની બાહ્ય રીતે એ સાક્ષી છે. એ કોઈ વિધિ નથી, કોઈ વિધિ વિધાન નથી કે જેને આપણે પૂરું કરવાનું છે. ના, ઇટ્સ અ ટેસ્ટિમની. એ ટેસ્ટિમની સાક્ષી છે. સાક્ષી એ શું છે કે જે માહે અંદર કામ થયું છે. માહે કામ શું થયું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે જીવન મારામાં આવ્યું છે, હું તેની સાથે મરાયો, દટાયો અને સજીવન થયો, તેને આપણે બહાર જાહેર કરીએ છીએ બાપ્તિસ્મા દ્વારા, દટાવા દ્વારા અને સજીવન થવા દ્વારા નવા જીવનમાં ચાલીએ છીએ તેવું આપણે જાહેર કરીએ છીએ. લોકોની આગળ, દૂતોની આગળ જાહેરમાં તે સાક્ષી આપીએ છીએ. પણ તેઓ ત્યારે જ સાક્ષી આપે છે કે જ્યારે તે માણસ મરણ પામે. મર્યા વગરનો માણસ દટાતો નથી અને એ દટાયેલો માણસ સજીવન થતો નથી. માટે જૂનું માણસ મરણ પામે છે, એ અનુભવ જેઓને આવે છે, માટે તરત તારણ પામ્યા પછી બાપ્તિસ્મા છે. એના માટે સમય નથી લેવાનો અને તેની પહેલા પણ બાપ્તિસ્મા નથી. તારણ પામ્યા, વિશ્વાસની કબૂલાત કરવા દ્વારા ત્યાર પછી બાપ્તિસ્મા આવે છે. એની છૂટ. This is all ground, is all the foundation. હિબ્રુઓના પત્રના 6 અધ્યાયની અંદર પહેલી 2 કલમોની અંદર ત્યાં પાયા લખવામાં આવેલા છે, મૂળભૂત સિદ્ધાંતો, ધ કોર ડોક્ટ્રિન્સ લખવામાં આવેલા છે. તે આ જ છે કે આપણે તેને ફરીથી પાયો ન નાખીએ. ત્યાં 3 બાબત, એટલે કે મુખ્યત્વે 6 બાબત છે, બેની પેરમાં છે. તે સમય નથી હું એની ઉપર વધારે અત્યારે મારે આપવાનો, પણ તે અગત્યનું છે વાલો. એ પાયો છે. આ પાયાની ઉપર મંડળીનો આરંભ થાય છે. 2 મહત્વની બાબત આપણે જોઈ ગયા. વોટ ઇઝ ધ વિઝન, વોટ ઇઝ ધ ગ્રાઉન્ડ એન્ડ પિલર. દર્શન કે પ્રકટીકરણ તો શું છે મંડળીનું? નવા કરારમાં પ્રભુના ઘરનું. પ્રભુનું ઘર ઇઝ ઇક્વલ ટુ પ્રભુની મંડળી ઇઝ ઇક્વલ ટુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. સમજો વાલા. અને તે આ વાત છે વાલા. અને ત્યારબાદ આવે છે પેટર્ન. સૌથી પહેલા આવે છે વિઝન. જ્યારે વિઝન હોય, આપણે એને જોતા હોઈએ, એને જાણતા હોઈએ, સમજતા હોઈએ, પરસીવ, એનાથી આપણે સમજ આપણી ખુલેલી હોય વાલાઓ, તો જ કેવળ તો જ આપણે એ ગ્રાઉન્ડ ઉપર આવી શકીએ છીએ. અને જ્યારે ગ્રાઉન્ડ પર આવીએ છીએ એટલે કે વિશ્વાસ કરીએ છીએ, પસ્તાવો કરીએ છીએ, જીવન સોંપીએ છીએ, બાપ્તિસ્મા કરાવીએ છીએ અને સેટેડ પાર્ટ એટલે સેપરેસ, આડી તથા ભૂંડી પ્રજાથી બચી જઈએ છીએ, ખોટા લોકોથી બચી જઈએ છીએ, ખોટી સંગતથી દૂર થઈએ છીએ, ગીતશાસ્ત્ર 1:1 પ્રમાણે. ત્યારે આ પાયો નંખાય છે. અને ત્યારબાદ જે લખવામાં આવી છે પ્રેરિતના કૃત્યોને 2 અધ્યાયની 42મી કલમથી 47મી કલમ, ધેર ઇઝ અ પેટર્ન. તે છે નમૂનો, પેટર્ન, પ્રિન્સિપલ ઓફ ધ ન્યૂ ટેસ્ટમેન્ટ ચર્ચ. નવા કરારની મંડળીનો નમૂનો. ઘણી વાર બધું ભેગું કરી દઈએ છીએ, પ્રોપરને સમજીએ. ધીસ ઇઝ અ પેટર્ન. ફરીને 1-2 બાબત ચૂકી ગયો છું, યાદ આવી છે, પ્રભુએ યાદ કરાવી માટે હું તમારી વેચી ધ વિઝન વિશે થોડીક 2-3 બાબતો હું તમને ક્લિયર રજૂ કરી દઉં. વોટ ઇઝ ધેટ વિઝન? એફએસસીના પત્રની અંદર જો તમારા મંડળી વિશે બરાબર અભ્યાસ કરવો છે તો એફએસસીનું પત્ર છે, આખું વાંચજો. ત્યાં આગળ સર્વ પ્રકારે ડિટેલમાં પ્રભુએ આપ્યું છે. 2-3 વાત હું તમારી સાથે મેચવાની રહી ગઈ છે તે મેચી દઉં. જે રેવલેશન જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મંડળીના સંબંધમાં નવા કરારમાં, હવે અહીંયા આગળ જે મેં શરૂઆતમાં કહ્યું કે જે આપણે ઘર બનાવતા નથી, હાથે બાંધેલું ઘર બનાવતા નથી, પણ જે રિયલ ઘર જે છે તેના પ્રકાશમાં પ્રભુ આપણને લાવે છે. માટે એફએસસીનું પત્ર તેનો 1 અધ્યાયની અંદર તે શું છે તેના વિશે લખવામાં આવ્યું છે. અને તે એફએસસી 1 અને તેની 22મી કલમ. વળી સગડાને તેણે તેના પગ તળે રાખ્યા, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના, અને તેને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો. અને તે તો તેનું શરીર છે, એટલે જે સર્વ વાતે સગડાને ભરપૂર કરે છે તેનું ભરપૂરપણું છે. અને એક વાત લખવામાં આવી છે કે મંડળી અને તેનું શિર, એટલે કે શરીર અને તેનું શિર. આ એક પ્રકાશ અહીંયા આપવામાં આવ્યો છે. રેવલેશન. શરૂઆતમાં રેવલેશન નહોતું, પાઉલ દ્વારા રેવલેશન પ્રભુ પ્રગટ કર્યું. 2 અધ્યાયની અંદર થોડુંક રેવલેશનને, એ જ રેવલેશનને બીજા દ્રષ્ટિકોણથી બતાવવામાં આવ્યું છે. એ પણ જોઈએ, પછી સમજીએ શું છે. એફએસસીનું પત્ર તેનો 2 અધ્યાય અને તેની 19મી કલમથી વાંચું છું. માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો.
પહેલી તો પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે ખૂણાનો મુખ્ય પથ્થર છે. તેનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા વધતા પવિત્ર મંદિર બને છે. તેનામાં તમે પણ દેવના નિવાસને માટે, જ્યાં દેવ રહે, નિવાસને માટે, હેબિટેશન ઓફ ગોડ, આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. બે વાત લખવામાં આવી છે. એક છે શરીર અને બીજું છે મંદિર. બોથ આર સેમ. બંનેનો પ્રકાશ અહીંયા આપવામાં આવ્યો છે. એ પ્રભુનું વચન કહે છે તે ખ્રિસ્ત પોતે જ છે. કઈ રીતે? તો ખ્રિસ્તને પ્રભુએ સર્વનો શિર બનાવ્યો. કલોસીના પત્રના બીજા અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ કે તે સર્વ રાજસત્તાઓ, સર્વ અધિકારનો શિર બનાવવામાં આવ્યો છે. અને વચન લખે કે તેને મંડળીનો પણ શિર કરવામાં આવ્યો છે. અને તેની ફૂલનેસ બધાને ભરે એવું પ્રભુએ ઠરાવ્યું છે. બહુ ટ્રીમેન્ડસ, અદ્ભુત આ વિચાર, બહુ ઊંડાણપૂર્વક છે. અત્યારે જોતા નથી, પણ આ બહુ મોટો વિચાર છે, એની ફૂલનેસ. એનીવે, તો આ એક શિર છે કે જેને દેવે બને મૂક્યું અને તેને બોડી આપવામાં આવી. પહેલા ગ્રંથિના 12મા અધ્યાયમાં વાંચીએ છીએ કે જેઓ નવો જન્મ પામે છે તેઓ એના અંગ અને અવયવ બને છે. હવે ગ્રીક કે યહૂદી કોઈ નથી, પણ સર્વ જાતમાંથી, સર્વ કુળમાંથી, વિદેશીઓમાંથી પ્રભુજીઓને લીધા. તેઓ તેના શરીરના અંગ બનાવ્યા અને તેને શિર બનાવ્યો. બીજી જગ્યાએ અહીંયા કહે છે કે ખૂણાનો મુખ્ય પથ્થર તેને કરવામાં આવ્યો, ધ કોર્નરસ્ટોન્સ, અને એની ઉપર જીવતા પથ્થર તરીકે આપણને ચણવામાં આવ્યા. એની ઉપર જે શિર જે બતાવે છે શરીરના સંદર્ભમાં, તે ગવર્નિંગ બતાવે છે, અથવા તો લીડરશિપ બતાવે છે, અથવા તો દોરનારો તરીકે બતાવે છે. ખ્રિસ્ત દોરવણી આપે છે. ધેટ ઇઝ ધ રેવલેશન. સમજીએ વાતને બરાબર. મંડળીનો સૌથી મોટું રેવલેશન સમજવામાં જે ચૂક થાય છે તે અહીંયા થાય છે કે શિર જે છે તે પ્રભુ છે. એના સિવાય કોઈ માણસ નથી, કોઈ નિયમ નથી, કોઈ ઓર્ડર્સ, ડોક્ટ્રિન્સ નથી. ખ્રિસ્ત પોતે જ છે શિર. ખૂણાનો મુખ્ય પથ્થર એ એની ઉપર ડિપેન્ડન્સ બતાવે છે, એના ઉપર સર્વ આધાર છે, તે મુખ્ય છે. એની ઉપર આપણે બંધાઈએ છીએ બિલ્ડિંગ, અને તેની મધ્યમાં દેવ રહેશે. જ્યાં શિર તરીકે પ્રભુ નથી એવી જગ્યાઓ ઉપર ડિફાઇલમેન્ટ આવે છે. બોલો, આ વાતને રેવલેશન આપણે સમજવું જોઈએ. ખ્રિસ્ત કેન્દ્રિત મંડળીઓ નથી હોવાના કારણે નામથી તો તેને ઓળખાય છે, પણ ખ્રિસ્ત કેન્દ્રિત નથી. ખ્રિસ્ત બહાર છે. એવા દિવસો આવશે, છેલ્લી મંડળીમાં લાઓદિકીયામાં પ્રભુ બહાર છે, મંડળીની બહારથી ઠૂકે છે. What is the pattern? પેટર્ન શું છે? પ્રેરિતોના કૃત્યોનો 2 અધ્યાય અને 42મી કલમમાં પેટર્ન વિશે આપણે વાંચીએ છીએ. મંડળીનો જે નમૂનો જે છે નવા કરારની, તેને પ્રેરિત 2:42માં આપણે વાંચીએ છીએ. મારી પાસે 10 મિનિટ છે. ઘણું બધું હોય છે વાલાઓ, પણ નથી પૂરું કરી શકાતું. એની વે પણ થોડું આપીને આપણે આગળ જતા રહીશું. બીજી વખત જ્યારે ચર્ચ ઉપર જ્યારે બાઇબલ સ્ટડી કરીશું ત્યારે ડિટેલમાં કરશું, પણ અત્યારે ફક્ત થોડુંક હિન્ટ જ હું આપું છું. 41-42ની કલમ, 2 કલમ છે. ત્યારે જોએ તેની વાત સ્વીકારી, તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3000 માણસ ઉમેરાયા. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાગોમાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. 4 બાબત છે. ત્યારબાદ 43મી કલમથી લઈને 47મી કલમમાં ઘણી બધી બાબતો છે. તમે ઘણી લઈ શકો છો. તમે 2 લઈ શકો છો, તમે 3 લઈ શકો, તમે 4 લઈ શકો છો. તેઓ નિખાલસ હતા, તેઓ ઉમંગથી ભરાયેલા હતા, તેઓ નિત્ય કન્ટિન્યુઅસલી, થોડા સમય નહીં, થોડા દિવસે નહીં, કન્ટિન્યુઅસલી એક ચિત્તે, વન માઇન્ડ, વનનેસમાં રહીને તેઓ ભેગા મળતા હતા. ધીસ ઓલ કેરેક્ટર ઓફ ધ ચર્ચ. ધીસ અ પેટર્ન. આ નમૂનો છે. ક્યાંથી આપણે વાંચીએ છીએ? આ પણ જૂના કરારમાંથી આપવામાં આવ્યું છે. મેં શરૂઆતમાં કહ્યું, પેટર્ન બદલાતા નથી. જૂના કરારમાં નિર્ગમનનું પુસ્તક તેનો 25મો અધ્યાય તેની 8મી કલમમાં આપણે વાંચીએ છીએ. ત્યાંથી એની શરૂઆત થાય છે. બોલો, એક્સોડસ ચેપ્ટર 25 જોઈ લઈએ ઝડપથી, થોડું ઘણું છું, ઇમ્પોર્ટન્ટ છે. એક્સોડસ ચેપ્ટર 25 વર્સ 8. અને તેઓ મારે સર્વ પવિત્ર સ્થાન બનાવે કે હું તેઓ મધ્ય રહું, જે સર્વ હું તને દેખાણું છું તેના મંડપનો નમૂનો
તથા તેના સર્વ સામાનનો નમૂનો તે પ્રમાણે તમે તેને બનાવજો. મુલાકાત મંડપ બનાવવા માટે પ્રભુએ કહ્યું કે હું તને પહાડ પર એનો જે માપ નકશો દર્શન આપું તે જ પ્રમાણે તારે બનાવવાનું. બિલકુલ એમાં છેડછાડ નહીં. ઇંચે ઇંચના માપ તેને આપવામાં આવ્યા. અમેઝિંગ. એક એક વસ્તુનો નકશો નમૂનો આપવામાં આવ્યો. તે જ વાત આપણે દાઉદના સંદર્ભમાં જોઈએ છે. પહેલા પ્રવક્તાના 28મા અધ્યાયની અંદર આ જ વસ્તુ વાંચીએ છીએ. આમાં જ મન થઈ ગયું, જગ્યા પ્રભુએ બતાવી દીધી, વિઝન થઈ ગયું, જગ્યા પાસે પ્રભુ લઈ ગયો, લાવો મારી મરજી પ્રમાણે બનાવી દો. ના, પેટર્ન, નમૂનો છે ગાંગડી વાળાઓ. ફર્સ્ટ ક્રોનિકલ ચેપ્ટર 28 અને તેની 19મી કલમ. દાઉદે કહ્યું કે એ સર્વ વિશેની એટલે નમૂનાના સર્વ કામ વિશેની યહોવા તરફના લેખથી મને સમજણ પાડવામાં આવી છે. 11મી કલમ વાંચે છે, માળ પરની ઓરડીનો, તેના ઓરડાઓનો, દયાસની જગાનો નકશો પ્રભુએ આપ્યો ને યહોવાના મંદિરના આંગણા માટે ચારે તરફના ચારો ઓરડાઓ, દેવના મંદિરના ભંડારો, અર્પક વસ્તુઓના ભંડારો, જે કંઈ તેના મનમાં હતું તે સર્વનો નકશો તેણે તેને આપ્યો. સર્વનો નકશો. એ જ પ્રમાણે સુલેમાન તારે બનાવવાનું છે. સુલેમાન જ્ઞાની હતો, પણ એને કહેવામાં તું તારા જ્ઞાન અક્કલ હોશિયારી પર આધારિત નહીં, બધું પ્રોવિઝન દાઉદે આપ્યું. સર્વ વસ્તુઓ દાઉદે આપી, પેટર્ન પણ જે બાપ દેવે તેને પહોંચાડી તે તેને સીધે સીધું આપ્યું. આ પેટર્ન નવા કરારની અંદર બી છે. but that's a spiritual pattern, આત્મિક પેટર્ન છે. શું છે? હિબ્રુઓનો પત્ર. થોડી ઇમ્પોર્ટન્ટ કલમ છે. 5 મિનિટમાં જો પ્રભુ જેટલું જોવાની કૃપા આપશે પૂરું કરીએ ઝડપથી. હિબ્રુઓનો પત્ર અને તેનો 9મો અધ્યાય. ત્યાં કેટલીક કલમો છે જેથી તમને ક્લિયર થશે કે જૂના કરારની જે પેટર્ન છે તે શું છે અને નવા કરારની પેટર્ન છે શું છે. બહુ ડિટેલ છે, પણ થોડીક જ બાબત જોઈશું આપણે. બીજી કલમ વાંચું છું, 9મો અધ્યાય અને તેની બીજી કલમ. બીજી કલમ. હવે પહેલા કરારમાં પણ ભજન સેવાના વિધિઓ અહીં પવિત્ર સ્થાન પણ હતા ખરા, કારણ કે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો, એટલે પહેલા ભાગમાં દેવી મેજ તથા અર્પિત રોટલી હતી ને પવિત્ર સ્થાન કહેતા હતા. અહીંયા ડિસ્ક્રિપ્શન આપ્યું છે જૂના કરારમાં જે મુલાકાત મંડપ હતું તેના વિશે. ઓકે, 9મી કલમ પર આવી જઈએ. 8મી કલમ. તેથી પવિત્ર આત્મા એમ જણાવે કે જ્યાં સુધી પહેલો મંડપ ઊભો છે ત્યાં સુધી પરમ પવિત્ર સ્થાનમાં જવાનો માર્ગ ઉગાડો થયો નથી. માટે જ્યાં સુધી પ્રભુ નહીં આવ્યો ત્યાં સુધી પરમ પવિત્ર સ્થાનમાં જવાનો માર્ગ ઉગાડો કરેલો નહીં. બરાબર. 9મી કલમ. વર્તમાન કાળને સારું તે મંડપ નમૂના રૂપ હતો. પેટર્ન નમૂના રૂપ હતો. વર્તમાન કાળને સારું તે મંડપ જૂનો. ઓકે. 10મી કલમ. તેઓ ખોરાક, પહેરા પણ વિવિધ પ્રકારના સ્નાન તથા કેવળ શારીરિક વિધિઓ હતા. તેઓ સુધારાના સમય સુધી ચલાવવાને ઠરાવેલા હતા. સુધારનો સમય એટલે જ્યારે પ્રભુ શું આવે ત્યાં સુધી ચલાવીને ઠરાવવામાં આવેલા હતા. ઐહિક ક્રિયાઓ માટે તે ઠરાવેલા હતા. 11મી કલમ. પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધી પ્રભુ ચલિત થઈને હાથથી બનાવેલો નહીં, એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહીં, એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને પાર ગયો. પછી લખવામાં આવ્યું છે કેવી રીતે પાર ગયો? પોતાનું લોહી લઈને ગયો. બકરાને તો ગોધારું નહીં. મંડપ બદલાવવામાં આવ્યો. હું જે કહેવા માંગુ છું તે જે પેટર્ન જે છે સ્પિરિચ્યુઅલ પેટર્ન કરવામાં આવી. એ મંડપ ખ્રિસ્તનું શરીર થયું. જે વિશ્વાસીઓ છે તે મંડપ બદલાયો. ઓકે. મંડપની વિધિ બદલાય. જે લોહી હતું બકરાનું ગોધાનું નહીં, જે પ્યોરિફિકેશન સેન્ટિફાઈ કરવા માટે વપરાતું હતું. આખા દેમાં છે લોહી પણ પ્રભુએ બદલી નાખ્યું. હવે એ લોહી કયું છે? 20મી કલમ. જે કરાર દેવે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે. તેણે તે જ રીતે મંડપ પર સેવાના સગળા પાત્રો પર પણ રક્ત છાંટ્યું હતું. એ લોહી, પોતાનું લોહી તેણે નવા કરારમાં લાવ્યો. પેટર્ન એ જ છે. સમથિંગ ચેન્જ. 23મી કલમ. આકાશી વસ્તુઓના નમૂનાના પદાર્થ એવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતા સારા યજ્ઞોથી શુદ્ધ કરવાની અગત્ય હતી. યજ્ઞો પણ બદલવામાં આવ્યા. સેક્રિફાઈસ બદલવામાં આવ્યા.
24મી કલમ, કેમ કે ખ્રિસ્તે હાથે બનાવેલું પવિત્ર સ્થાન જે ખરાનો નમૂનો છે. અગેન રિપીટ, ખરાનો નમૂનો છે, કોપીસ ઓફ ધ રિયલ. તેમાં ગયો નથી, પણ ક્યાં ગયો? આકાશમાં ગયો છે, દેવની સમક્ષ હાજર છે. મેં કહ્યું ને, જે શિર જે ઉપર બેઠું છે ત્યાંથી ગમન થાય છે એની મંડળી, થ્રુ આઉટ સાર્વત્રિક મંડળી, જે દેવનું ઘર છે, જીવતા દેવની મંડળી છે, તેઓની મધ્યમાં દેવ રહે છે. જે ખરું હતું પેલો તો નમૂનો હતો ખરામાં, આપણને ખરામાં લાવવામાં આવ્યા છે. એટલે કમ્પ્લીટલી તેના અન્ડરસ્ટેન્ડિંગમાં આપણે આવવું પડશે. એ વિધિઓ નથી, વિધિઓ હવે આપવામાં આવી છે. જોઈએ અગત્યનું છે, હું 2 કે 3 મિનિટ તમારી વધારે લઈશ, બટ હું એને પૂરું કરવામાં આઈ વોન્ટ ફિનિશ ઇટ. 10મો અધ્યાય અને તેની પહેલી કલમ, કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા, શેડો નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓ ખરી પ્રતિમાઓ તેમાં નહોતી. રિયલ ઇમેજ નહોતું તેમાં, એ તો શેડો હતો, પડછાયો હતો. અમુક સમય સુધી તેને રહેવા દેવામાં આવ્યો હતો. પ્રભુ આવતા સમયની સંપૂર્ણતામાં તેને દૂર કરવામાં આવ્યો. ઓકે, હવે અર્પણો પણ બદલવામાં આવ્યા, યજ્ઞો પણ બદલવામાં આવ્યા, અર્પણો પણ બદલવામાં આવ્યા. અર્પણ શું હતા? 8મી કલમ. પણ તેણે કહ્યું, બલિદાનો, અર્પણો, ધન્યાર્પણો, પાપરથાપણો જે નિયમશાસ્ત્રમાં કરવામાં આવે છે તેઓની તે ઈચ્છા રાખી નહીં, અને તેઓથી તું પ્રસન્ન થતો નહોતો. માટે એણે શું કર્યું? તે ઈચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવે છે. ઓનલી વન સેક્રિફાઈસ. ખ્રિસ્ત પોતે અર્પણ બન્યો, અનંતકાળને સારું, જેથી કરીને આપણને સેન્ટિફાઈ, પવિત્ર કરવામાં આવે. માટે પવિત્ર આત્મા તેના જીવન લઈને આપણને વારંવાર રોજે રોજ સેન્ટિફાઈનું કામ આપણામાં કરે છે. માટે હવે વારે વારે આપણે તે બલિદાનો કરવાની જરૂર પડતી નથી. અહીંયા કે જે પાપોના માટે તે બલિદાનો આપવામાં આવતા, પાપોના માટે તમે 9મો, 10મો, 11મો બરાબર ઘરે જઈને વાંચજો તો તમને ખ્યાલ આવશે કે હું જે કહેવા માંગુ તે શું છે. જે પ્રોસેસ છે તે આખી ચેન્જ કરવામાં આવી. ધીસ ઇઝ ધ ન્યૂ કવર્નન્ટ, ન્યૂ ટેસ્ટમેન્ટ પ્રિન્સિપલ. હવે જે અર્પણ છે તે શું છે? 11મો અધ્યાય, માફ કરજો 13મો અધ્યાય, હિબ્રુ 13મો અધ્યાય 15મી કલમ. માટે તે દ્વારા આપણે દેવની સ્તુતિ રૂપ યજ્ઞ, એટલે તેનું નામ કબૂલ કરનાર હોટાના ફળનું અર્પણ નિત્ય કરીએ. વળી ઉપકાર કરવાનો દાન વેચ્યા પણ તમે ભૂલોમાં, કેમ કે એવા યજ્ઞોથી દેવ બહુ પ્રસન્ન થાય છે. સ્તુતિના અર્પણો સાથે તેનું નામ કબૂલ કરનારા, એટલે ટેસ્ટિમની, એનો વિટનેસ, ખ્રિસ્તને આપણે એક્સેપ્ટ કરનારા, કબૂલ કરનારા એવા ફળ, અને બીજાઓને દાન વહેંચી આપનારા, ઉપકાર કરનારા. પહેલા પિત્તરમાં વાંચીએ છીએ 2જો અધ્યાય, 1 Peter chapter 2 verse 5. તેની પાસે તમે પણ જીવન પથ્થરોના જેવા, જે વાત કરી તે પ્રમાણે, આત્મિક ઘરની વાત, ધ હાઉસ, સ્પિરિચ્યુઅલ હાઉસ. આત્મિક ઘર, ભૌતિક ઘરની વાત નથી, દેવળ મંદિરની વાત નથી, આત્મિક ઘરની વાત છે. કે છે કે તે ખૂણાનો પથ્થર છે, કે છે કે જેવા આત્મિક ઘરમાં ચણાયા છો તે જ આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને પસંદ છે, એ યજ્ઞો કરવા માટે તમે પવિત્ર યાજક થયા. We are all priests, we are all anointed by the Spirit of God. અને તેથી કરીને આપણે આત્મિક યજ્ઞો ચડાવીએ છીએ. આત્મિક યજ્ઞો કોઈ વાર જોઈશું, બહુ બધા પાર્ટ છે એમાં આત્મિક યજ્ઞો, સમય નથી વાલો એ બધા જોવાના. તે કરવાના માટે આપણને બોલાવવામાં આવ્યા છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે, that is the place, that is the vision, that is the pattern. ઘણું બધું ખોટું જે રોંગ ડોક્ટ્રીન છે આજે એને પર જોઈ શક્યા નથી વાલાઓ, આપણે પેટર્ન પ્રોજેક્ટ કહી ગયા. પણ વોટ ઇઝ ધ રોંગ ડોક્ટ્રીન? મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે જે એ આજે જોવાની ઈચ્છા હતી પણ નથી જોઈ શક્યા આપણે. પણ એ બધા કોઈક વાર બીજી વખત સ્પેસિફિક આની ઉપર આપણે જોઈશું, પણ આમની બાઇબલ સ્ટડીમાં આને કન્ટિન્યુ નહીં કરીએ, કારણ કે જે 3જો ભાગ છે તેની પર આપણે જતા રહેવાના છે વહેલા. હવે વોટ શુડ વી ડુ, આપણે શું કરવાનું છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એના ઉપર આપણે જતા રહીશું. માટે હવે અહીંયાથી આને વધારે જોઈશું નહીં,
પણ આને અગત્ય છે માટે ડોક્ટ્રીન સમજીએ. વોટ ઇઝ ધ ડોક્ટ્રીન? સાલ્વેશનનો ડોક્ટ્રીન, તારણનો ડોક્ટ્રીન, જે કૃપાથી છે, કરણીઓથી નહીં. દેવનો ડોક્ટ્રીન આપણે ત્રિએક દેવમાં માનીએ છીએ વચન પ્રમાણે, પિતા, પુત્ર, પવિત્ર આત્મા. નોટ ઓનલી જીસસ, નોટ ઓનલી હોલી સ્પિરિટ, નોટ જેહોવા વિટનેસ. નો, ધેટ ઇઝ ઓલ કલ્ટ્સ. આ બધા દૂરમતો છે. 200 જેટલા દૂરમતો છે દેવના આજના દુનિયાની અંદર, જગત 200 જેટલા દૂરમતો છે. તેમાંથી નહીં, પણ આપણે જાણીએ વોટ ઇઝ ધ ડોક્ટ્રીન. ડોક્ટ્રીન અબાઉટ ધ લોર્ડ્સ ટેબલ, ડોક્ટ્રીન અબાઉટ ધ બેપ્ટિઝમ, ઘણા બધા ડોક્ટ્રીન છે. ડોક્ટ્રીન અબાઉટ ધ રેપ્ચર, બહુ અગત્યનું આ રેપ્ચર વિશે ડોક્ટ્રીન છે. પ્રભુની ઈચ્છા છે તો તેની ઉપર જોઈશું, બહુ જરૂરનું છે ને જોઈશું જ રેપ્ચર વિશે, જો પ્રભુની ઈચ્છા છે તો. અને પવિત્ર આત્માનું ડોક્ટ્રીન આજે સૌથી વધારે ભૂલાવો નાખે છે. પવિત્ર આત્માનું ડોક્ટ્રીન, પવિત્ર આત્માના ન સમજવાના કારણે ભાષાઓ, ટંગ્સ અને તેના દાનો અને કેરિસ્મેટિક મૂવમેન્ટ અને પ્રોસ્પેરિટી ગોસ્પલ અને ખોટું હાલેલુયા હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ, બસ તાળી વગાડો, ગીતો ગાઓ, જાઓ. જીવન બદલાય નહીં. પવિત્ર આત્માથી અંકુશિત થયેલું જીવન નહીં, પવિત્ર આત્માથી દોરવાતું જીવન નહીં, પવિત્ર આત્માનું પ્રભુત્વ વાળું જીવન નહીં. ધ ફિલનેસ ઓફ ધ હોલી સ્પિરિટ, પવિત્ર આત્મા જે ભરાયેલું જીવન તે નહીં. તે વિશે પ્રભુની ઈચ્છા છે તો આવનાર દિવસોમાં જોઈશું. પ્રાર્થના કરીએ. સનાતન મહિમિત અનુગ્રહકારી બાપ, થોડોક સમય તમારા વચનની આસપાસ રહેવા માટે તમે અનુગ્રહ દયા દેખાડી, અમે આભારી છે. નિર્ભરતા સાથે તમારા વચનને વહેંચાવ્યું છે, અમે જોયા છે, જોયું છે. પવિત્ર બાપ, જે કંઈ પણ ખૂટતું છે, અધૂરું છે, કૃપા કરીને તમે પૂરું કરજો. માનવીય નિર્ભરતાના કારણે જે સમજાવી શકાયું નથી, તમે તમારા સમયમાં તમે સમજાવજો. પવિત્ર બાપ, ચારે બાજુ ભૂલાવો છે. શેતાને એટલું બધું નુકસાન લાવ્યું છે પ્રભુના ઘરમાં, મંડળીઓમાં, વચનને ન સમજવાના કારણે. ખોટા શિક્ષણોએ સ્થાન લીધું છે, ખોટા વ્યક્તિઓએ સ્થાન લીધું છે, હા, માણસોએ સ્થાન લીધું છે. જે સ્થાન કેવળ અમારા પ્રભુને યોગ્ય છે, તે શિરોમણી છે, તે સર્વોપરી છે, તેના પ્રભુત્વની નીચેથી હે પ્રભુ અમે ખસી ગયા છે. માટે પવિત્ર આત્માનું મૂવમેન્ટ અમે જોઈ શકતા નથી પ્રભુ. પવિત્ર આત્માનું ફૂલનેસ અમે જોઈ શકતા નથી. પવિત્ર આત્માનો અવાજ અમે સાંભળી શકતા નથી, પણ ભ્રાંતિનો આત્માનો અવાજ સંભળાય છે. માટે ઠોકરો ખાઈએ છે, ડિફાઇલમેન્ટ આવે છે. ઓ પવિત્ર બાપ, મારી પ્રાર્થના છે, થુઆતીરામાં જેટલા થોડા તમે રાખ્યા, જેઓ એ બોધને માન્યો નહીં, અમારી પ્રાર્થના છે એવાઓમાં તમે અમને પણ રાખો. શેતાનના ઊંડા મર્મોથી અમને દૂર રાખો અને તેના ભૂલાવાથી અમને બચાવો બાપ. એવી આ સાંજે મારી પ્રાર્થના. જગા જગમાં શેતાનના કામનો નાશ કરો, કારણ કે એના માટે દેવનો દીકરો પ્રગટ થયો. તે શેતાનના કામનો નાશ કરી શકે છે, કેવળ તે હટાવીને દૂર કરી શકે છે. કૃપા કરીને તમારા લોકોને સજાગ કરો, ડિસર્નિંગ સ્પિરિટ આપો, જેથી પારખી શકે. આવી જગ્યાઓમાંથી તેઓને કાઢો. આવા લોકો પાસેથી જે ખોટી રીતે તેઓને ભણાવે છે, તેઓની પાસેથી તેઓને કાઢો. સાચા અર્થમાં, સાચા ગ્રાઉન્ડ પર, સાચા વિઝનમાં, સાચા પેટર્નમાં તમારી મંડળીના લોકોને લાવો પ્રભુ. એ બાપ, આ છેલ્લા દિવસોમાં તમે એમ કરો, એ મારી પ્રાર્થના છે. માટે આ દિવસો તમે અમને આપ્યા, તમારો ભારી હાથ COVID-19 ના રૂપમાં અમારી સાથે ડીલ કરી રહ્યો છે. પવિત્ર પિતાજી, અમે કોઈને દોષિત ઠરાવવા માટે અહીંયા નથી, પણ અમે પોતાની પારખ કરીએ છીએ. અમારી સહાય કરો. અમે પોતાને ઓળખીએ, જાણીએ. તમારો પવિત્ર આત્મા અમને માહિતી તોડે, ભાંગે, તમારા મન અનુસાર ન કરે. માટે આ વચન અમારે સારું, મારે સારું, અમે તેને સ્વીકાર કરીએ છીએ. યોહાન 7:17 પ્રમાણે તેને આશીર્વાદિત કરો. જે કોઈ આ બોધ વિશે સમજશે, જે કોઈ તેને ઈચ્છા પ્રમાણે કરવાને રાજી હશે, તે આ બોધ પ્રમાણે સમજશે. આ ડોક્ટ્રીન્સ પ્રભુ અમે તારે જ સમજી શકીએ જ્યારે અમે તારી ઈચ્છા પ્રમાણે કરવાને રાજી હોઈશું. પ્રભુ અમારી સહાય કરો. વચનને આશીષ દો. મારા લોકોનું સ્મરણ કરો, સંભાળો. પ્રાર્થનાને સાંભળો, સ્તુતિ સ્વીકારો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉજ્જવળ નામમાં કરીએ છીએ. આમીન.